આપણે જેવી રીતના ઇલેક્ટ્રિક ડાયપોલ લીધી હતી અને એ ઇલેક્ટ્રિક ડાયપોલની એક્સિસ પર અને ઇક્વેટોરિયલ પોઈન્ટ પર, આ એક્સિસ પર અને ઇક્વેટોરિયલ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કર્યા હતા અને પછી આપણે કાલે એની એનાલોજી પરથી મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કર્યા. આપણે ફોર્મ્યુલા તો એ જ યાદ રાખી 2kp/r³ અને અહીંયા kp/r³, k ની જગ્યાએ μ0.4π મૂકી દઈએ અને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની જગ્યાએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મૂકી દઈએ. સેમ એવી રીતના છોકરાઓ આપણે ઇલેક્ટ્રિક ડાયપોલને લીધે જનરલ પોઈન્ટ પર પોટેન્શિયલ ફાઇન્ડ કર્યું હતું કે આવી રીતની કોઈ ડાયપોલ હોય તો ડાયપોલ એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ યાદ કરો -q + q. તો અહીંથી આ ડિસ્ટન્સે p પોઈન્ટ પાસે આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલની જે ફોર્મ્યુલા લખતા હતા એ આવી કંઈક ફોર્મ્યુલા હતી, ધેટ ઇઝ kp cos θ/r². kp cos θ. તો થીટા અહીંયા 0 કરી નાખતા હતા. માની લો એક્સિસ પર વ્યા જઈએ તો થીટા આપણે 0 કરી નાખીએ, અહીંયા વ્યા જઈએ તો થીટા 90 cos 90 એટલે અહીંયા 0. તો સેમ એનાલોજી થી કે k ની જગ્યાએ તમે μ0.4π મૂકી દો, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની જગ્યાએ તમે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મૂકી દો, બાકી બધો કેસ સેમ. તો તમારી પાસે આ ફોર્મ્યુલા આવી જાય, k ની જગ્યાએ μ0.4π, છોકરાઓ ડાયપોલ મોમેન્ટની જગ્યાએ સોરી ઇલેક્ટ્રિક ડાયપોલની જગ્યાએ કેપિટલ M મૂકી દઈએ, cos θ/r². આને તમે વેક્ટોરિયલી બી લખતા શીખ્યા હતા કે આને વેક્ટોરિયલી લખવું હોય તો k/r². પોટેન્શિયલ ખરેખર બકા સ્કેલર ક્વોન્ટિટી છે એટલે મારે ડોટ પ્રોડક્ટ કરવો પડે એટલે આપણે p વેક્ટર ડોટ r કેરેટ આવું લખતા હતા અને ડોટ રિમૂવ કરો એટલે p r cos θ આવી જાય. તો અહીંયા તમે p ની જગ્યાએ m કરી નાખો, k ની જગ્યાએ μ0.4π, તો વેક્ટોરિયલી બી લખી શકો. અને પાછો યુનિટ વેક્ટર r કેરેટ એટલે આપણને ખબર જ છે r વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ r. યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. તો આને તમે k p વેક્ટર ઇન્ટુ r વેક્ટર અપોન r³ બટ k ની જગ્યાએ μ0.4π અને અહીંયા p ની જગ્યાએ p વેક્ટર ડોટ r વેક્ટર અને p ની જગ્યાએ m કરી નાખો એટલે વાત પતી ગઈ. ટૂંકમાં એનાલોજી પોટેન્શિયલ માટે એપ્લિકેબલ છે, બીજું કઈ નથી કહેવા માંગતો. હવે મેગ્નેટિઝમ એન્ડ ગોસ લો. તો પહેલા તો આપણે ગોસ લો ફોર મેગ્નેટિઝમ સમજી લઈએ. અહીં હેડિંગ આપી દઉં, ગોસ લો ફોર મેગ્નેટિઝમ. હવે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર ગોસ લો સમજ્યા હતા, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E વેક્ટર ડોટ dA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q અપોન એપ્સિલોન 0. જેમાં આપણે એવું સમજ્યા હતા કે માની લો આવી રીતનો એક આ પોઈન્ટ ચાર્જ છે, પોઝિટિવ પોઈન્ટ ચાર્જ છે, તો એમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે પોઝિટિવ ચાર્જ હોય તો રેડિયલી આઉટવર્ડ આવે, આમ રેડિયલી. અને આવી રીતનું હું એક ગોસિયન સરફેસ લઉં તો ગોસિયન સરફેસ માંથી આપણે એવું કીધું હતું કે ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E ડોટ dA માં ઇલેક્ટ્રિક ફિલ્ડ નેટ છે, બટ સિગ્મા ક્યુ એટલે એ ચાર્જ આવશે જે આપણા ગોસિયન સરફેસ ની અંદર હોય, ગોસિયન સરફેસ ની અંદર હોય. અને જો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ જ થતી હતી કારણ કે પ્લસ ક્યુ ચાર્જ હતો. માની લો બહારનો ચાર્જ આપણે એટલા માટે ન લેતા, તમે સમજજો કે અહીંયા હું આવી રીતના લઉં કે આ એક પ્લસ ક્યુ અહીંયા બી છે, બરાબર સમજજો તમે કે હું અહીંયા ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E ડોટ dA માં હું ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીશ ને તો નેટ આવશે. એમાં એવું ન હોય કે અંદરનો ચાર્જ અને બહારનો ચાર્જ, કે અંદરનો આવે ને બહારનો આવે, નહીં. ઇનસાઇડ ધી ગોસિયન સરફેસ, આઉટસાઇડ ધી ગોસિયન સરફેસ, બોથ ચાર્જ નું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. બટ સિગ્મા ક્યુ લેવા જઈશ તો ખાલી અંદરનો જ આવશે. અને આ આપણને ફ્લક્સ આપતું હતું, ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ એક બાય ડેફિનેશન. તમને કોઈ ફ્લક્સ ડેફિનેશન થી ફાઇન્ડ કરવાની કે તો ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E ડોટ dA આવે અને ગોસ લો થી ફાઇન્ડ કરવાનું કે તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 આવે. તો હવે હું બહારનો ચાર્જ ફ્લક્સ ફાઇન્ડ કરવામાં કેમ કન્સિડર નહોતો કરતો? બીકોઝ ઓફ આ પોઝિટિવ ચાર્જ તમે જોવા જાવ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આઉટવર્ડ હોય, તો હું અહીંયા રેડિયલી આઉટવર્ડ આમ, અહીંયા રેડિયલી આઉટવર્ડ આમ, અહીંયા રેડિયલી આઉટવર્ડ આમ, અહીંયા રેડિયલી આઉટવર્ડ આમ. તમે જુઓ ફ્રેન્ડ્સ, આ તમે ગોસિયન સરફેસ ને જરાક ઓબ્ઝર્વ કરો, ધેટ ઇઝ યોર ગોસિયન સરફેસ. અને તમે ઓબ્ઝર્વ કરો તો આ બહારના ચાર્જની જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થાય છે ને એટલી જ લીવ કરીને બહાર નીકળી જાય છે. અને ફ્લક્સ મીન્સ વોટ કે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા કેટલી પાસ થાય છે.
તો અહીંયા આપણને બહારનો ચાર્જ આપણે કેમ કન્સિડર નથી કરતા? બીકોઝ ઓફ અહીંયા આપણને ટોટલ ફ્લક્સ કમિંગ આઉટ આવે છે. આ 5 નેટ કમિંગ આઉટ તો અહીંયા જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થઈ એટલી જ બહાર આવી. માની લો તમે એક આખું સરફેસ લીધું, પહેલા તો અહીંયા ડ્રો લૂપ કરો છો, તમને એવું લાગે કે આ સાહેબ કોઈક ધાગા જેવું એક લૂપ ડ્રો કરી જેને બાઉન્ડ્રી છે. નહીં, આ ગોસિયન સરફેસ જ છે, આખી આખી ક્લોઝ સરફેસ છે. તો જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થાય છે એટલી ફિલ્ડ લાઇન્સ લીવ કરી જાય છે. તો સિમ્પલ અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ જેટલી એન્ટર થઈ એટલી લીવ કરી ગઈ. તો આનું ફ્લક્સ હું ફ્લક્સ કેલ્ક્યુલેશનમાં આ બહારના ચાર્જને એટલા માટે કન્સિડર નથી કરતો. અંદરના ચાર્જનું તો જો ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ત્યાંથી ઓરિજિનેટ જ થાય છે, ત્યાંથી ખાલી ઓરિજિનેટ થઈને બહાર આવે છે. આની જેમ નથી જેટલી એન્ટર થઈ એટલી જ એક્ઝિટ કરી ગઈ. આ ચાર્જ માટે તો ખાલી ઓરિજિનેટ થાય છે, જ્યારે આમાં તો ઓરિજિનેટ અહીંથી જ થાય છે, પણ અહીંથી એન્ટર એ થાય છે અને એક્ઝિટ એ થાય છે. મેં શું કીધું ખબર પડી બધાને? યસ યા નો? સો ધેટ્સ વાય હું આ બહારના ચાર્જને કન્સિડર નહોતો કરતો. એમાં સેમ વેઝ આપણને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એ આવી રીતની ક્લોઝ લૂપ બનાવે છે. હું વ્યવસ્થિત ક્લોઝ લૂપ ડ્રો કરું કે આ બધી આપણી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે. ચલો આપણે એક કામ કરીએ, 12 મેગ્નેટ હું અહીંયા લઈ લઉં, એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરું એટલે તમને સમજાઈ જાય કે આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. નોર્થ પોલ માંથી આપણને ખબર છે આવી રીતના ઓરિજિનેટ થાય, સાઉથમાં એન્ટર થાય. બહારની સાઈડ નોર્થ થી સાઉથ હોય, અંદરની સાઈડ સાઉથ ટુ નોર્થ. બહારની સાઈડ નોર્થ થી સાઉથ, અંદરની સાઈડ સાઉથ થી નોર્થ. તો આવી રીતની આપણને ફિલ્ડ લાઇન્સ બધી મળતી રહેતી હોય. અહીંથી હું આમ ડ્રો કરું. અચ્છા, અહીંયા મેં કીધું હતું અહીંયા આવી રીતના હોવાની છે, અહીંયા આવી રીતના હોવાની છે. અહીંથી આમ હશે નોર્થ ટુ સાઉથ, આમે હશે. હવે હું એક ગોસિયન સરફેસ લઉં અહીંયા. તો અહીંયા આપણું આ રીતનું આ ગોસિયન સરફેસ મેં આ રીતનું ડ્રો કર્યું. ધેટ ઇઝ અવર ગોસિયન સરફેસ. તો યાર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો મને ખબર જ છે ક્લોઝ લૂપ બનાવે છે. જેટલી એની અંદરથી એન્ટર થાય છે જો એટલી જ બધી લીવ કરીને બહાર આવી જાય છે. જે આમાં તો હું થતી હતી બહાર આવતી હતી. આ પ્લસ ક્યુ ચાર્જ જે અંદર હતો તો એમાંથી ઓરિજિનેટ થઈને અને પેનિટ્રેટ કરીને બહાર આવતો હતો. આની જેમ નહોતું. આ તો જો આખી આખી સરફેસમાં જેટલી એન્ટર થઈ એટલી ઓલી સાઈડ થી બહાર વહી. સેમ માની લો આ આપણી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બી ક્લોઝ લૂપ બનાવે છે. અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ ફોર્મ કરે તો એની અંદર જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થાય છે એટલી ફિલ્ડ લાઇન્સ લીવ કરી જાય છે. તો નેટ એમર્જિંગ આઉટ ફ્લક્સ તમારું 0 થઈ જાય. અને ફ્લક્સ ને તમે બાય ડેફિનેશન આવી રીતના ડેફિનેટલી ડિફાઇન કરી શકો that b vector dot d vector is equal to 0. તો તમારી પાસે રૂલ આવી ગયો that b vector dot da vector is equal to 0. That is the Gauss law for magnetism. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હું ખાલી અંદરના જ ચાર્જ લેતો હતો. સાહેબ તો આમાં તમે એવું કરો ને, આમાં કેવા મોનોપોલ પોસિબલ જ છે. જો મોનોપોલ એક્ઝિસ્ટ કરી જાય ને તો અહીંયા તમારું ઇક્વેશન ચેન્જ થઈને સિગ્મા પી ઇન્ટુ મ્યુ 0 થઈ જાય. સિગ્મા ક્યુ ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? સિગ્મા ક્યુ ની જગ્યાએ પોલ સ્ટ્રેન્થ એટલે સિગ્મા પી, અને 1/ε0 ની જગ્યાએ તમને ખબર છે ઇન્ટુ મ્યુ 0 આવે અહીંયા. તો આ જ ફોર્મ્યુલા જો મોનોપોલ એક્ઝિસ્ટ કરતો હોય તો મારું આ ફોર્મ્યુલા થઈ જશે સિગ્મા પી એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ મ્યુ 0. તો આ મેગ્નેટિઝમ માટે તમારો ગોસ લો થઈ ગયો. બહુ ઈઝી કે તમે ગોસિયન સરફેસ લો, જેટલી ફિલ્ડ લાઇન એન્ટર જતી હોય એટલી જ બહાર આવી જતી હોય, બીકોઝ ઓફ એ ક્લોઝ લૂપ બનાવે છે. તો એને અકોર્ડિંગ આપણે ખાલી હું તમને આનું રીડ કરાવી દઉં. In chapter 1 we studied Gauss law for electrostatics. In figure 5.3.c, અહીંયા મને થોડુંક ઝૂમ કરી નાખું. In figure 5.3.c we see that for a closed surface represented by 1, અહીંયા જો આવી રીતના ક્લોઝ સરફેસ આવી રીતના એને શો કરી. જો આ અહીંયા આ ક્લોઝ સરફેસ શો કર્યું છે. The number of field lines leaving the surface is equal to number of field lines entering it. જેટલી એન્ટર થાય છે એટલી જ બધી લીવ થઈ જવાની છે.
This is consistent with the fact that no net charge is enclosed by the surface. However, in the same figure, for the closed surface 2, there is a net outward flux since it does not include a net positive charge. પછી the situation is radically different for magnetic field lines which are continuous and form closed loops. Examine the Gaussian surface represented by 1 and 2 in figure 5.3a. 1 and this is 2. જેટલી field lines enter થાય જેટલી જ ટૂંકમાં જેટલી enter એટલી leave. Both cases visually demonstrate that the number of magnetic field lines leaving the surface is balanced by the number of field lines entering it. The net magnetic flux is 0 for both the surfaces. This is true for any closed surface. Yes, this is true for any closed surface. પછી આ એલિમેન્ટ લઈને ગોસ લો ની બધું તમને સમજાયું. b ડોટ ds કર્યું છોકરા. પછી આ 0 થઈ ગયું એટલે ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરી નાખ્યું. અહીંયા આપણે આને ખાલી એક વખત તમને then net flux phi b is equal to 0. We all stands for all area element delta s. Compare with the Gauss law of electrostatic. The flux through a closed surface in the case is given by where Q is the electric charge enclosed by the surface. The difference between Gauss law of magnetism and that for electrostatics in a reflection of the fact that isolated magnetic poles, also called monopoles, are not known to exist. There are no source or sinks of magnetic field B. The simplest magnetic element is a dipole or current loop. All magnetic phenomena can be explained in terms of arrangement of dipoles and or current loop. આપણે બધું ભણી ગયા ભાઈ. The net magnetic flux through any closed surface is 0. પછી એના યુનિટ વાળી વાત છે. તમને ઓલરેડી આવું ખબર છે. હું તમને ચેપ્ટર 6 માં ભણાવીશ એટલે ફ્લક્સ 5 is equal to ન્યા તમે સમજ્યા હતા E ડોટ A અહીંયા થવાનું છે B ડોટ A. આનો પ્રૂફ આપણે ચેપ્ટર 6 માં જોશું સ્ટાર્ટિંગના સ્ટાર્ટમાં જ એમ લેક્ચરના ફર્સ્ટ લેક્ચરમાં જ. આ હોમવર્ક છે. આ સેમ હોમવર્ક B ડોટ A કરવાનો છે તમારે. યસ. ટેક્સ્ટ ઇલુસ્ટ્રેશન નંબર 3 થી શરૂ કરીએ છોકરાઓ. આના માટે મેં લેક્ચર ક્યારે રાખ્યો હશે એ તમે સમજી લેજો કે ખરેખર તમારું આમ જેને કહેવાય ને કેટલું બધું ડિટેલમાં એ લોકો એની અંદર ડિસ્કશન કરે છે. બધા ક્વેશ્ચન સરસ છે, કરવા જેવા છે, એટલા માટે આપણે આજે અહીંયા લઈએ છીએ. Many of the diagrams given in figure 5.7 પેલા ટેક્સ્ટ ઇલુસ્ટ્રેશન 3 છે આપણું. ઘણા બધા ડાયાગ્રામ આપ્યા છે, આગળ આપણે જોઈએ. Show magnetic field lines, thick lines in the figure wrongly. Many of the diagrams given in figure show magnetic field lines wrongly, that is thick lines in the figure. Point out what is wrong with them. શું કામ ભાઈ magnetic field lines ખોટી છે એ મારે point out કરવાનું છે. Some of them may be described electrostatic field lines. ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે, એને સાચી રીતે દર્શાવે છે. electric field lines correctly. Point out which ones. Point out which ones. હવે અહીંયા पहला आ है जो ये गलत बात है, ऐसा क्यों है? ओके तब सही है. आंसर नो तो राखवानो અહીંયા સાઈડ માં પીપીટી. હાલો આ એક તમને ભલે પેપર ફૂટી ગયા જેવું થયું, પણ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એક મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એ તો આપણે ડિસાઈડ કરવાની છે, પણ આ આમ ઓરિજિનેટ થાય છે. આ કોઈ દી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો હોય જ નહીં, કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો ક્લોઝ લૂપ બનાવે. તો ભાઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને તો રોંગલી ઇન્ડિકેટ કરે છે. એ તો રોંગ થઈ ગયું મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ. આવું ન હોય કોઈ. અચ્છા આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોઈ શકે? મે બી યસ. કોની? તો કે હું ઇન્ફાઇનાઇટલી લોંગ યા વેરી લાર્જ યુનિફોર્મલી ચાર્જ રોડ લઉં તો વિચારી શકું બધો ચાર્જ એના સેન્ટરમાં છે, તો આપણે વિચારી શકીએ કે ભાઈ આ જે છે એ પોઝિટિવલી ચાર્જ એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એનામાંથી ઓરિજિનેટ થાય છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી ન હોઈ શકે, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો ક્લોઝ લૂપ બનાવે છે. તો એને અકોર્ડિંગ ક્વેશ્ચન આપણે આન્સર રીડ કરીએ. જો magnetic field lines can never emanate from a point as shown in figure over any closed surface. The net flux of B must always be 0. એ તો સમજાવી વાત છે યાર કે જેટલી ફિલ્ડ લાઇન્સ બહાર આવે એટલી
દાખલ થતી હોય, લિવિંગ ને એન્ટરિંગ સેમ હોય તો જ ફ્લક્સ અહીંયા આપણું ઝીરો થવાનું છે. Pictorially, as many field lines should seem to enter the surface as the number of lines leaving it. The field lines shows in fact represent electric field of a long positively charged wire. The correct magnetic field lines are circling the straight conductor. ખરેખર તો કેવી હોવી જોઈએ? આમ સ્ટ્રેટ કરંટ કેરિંગ કંડક્ટર હોય, સ્ટ્રેટ કરંટ કેરિંગ કંડક્ટર હોય તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ હોય ને, આવી રીતની હોય ખરેખર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. એ એમ કહેવા માંગે છે કે ભાઈ ધ કરેક્ટ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આર સર્કલિંગ ધ સ્ટ્રેટ કંડક્ટર. તો એ રોંગ થઈ ગયું. અચ્છા, હવે એમ્પ્ટી સ્પેસમાં આવી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે, તો ટુ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કેન નેવર પેનિટ્રેટ ટુ ઈચ અધર. હવે ભણી ગયા છીએ કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પેનિટ્રેટ નહીં કરી શકે, બીકોઝ ઓફ કોઈ એક પોઈન્ટ પાસે પેનિટ્રેટ કરે તો તમને મેં કાલે સમજાવ્યું હતું કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે તમે ટેન્જન્ટ ડ્રો કરો ને, ટેન્જન્ટ, તો એ નેટ મેગ્નેટિક ફિલ્ડ શો કરે. જસ્ટ લાઈક હું એક નોર્થ પોલ લઈ લઉં, અહીંયા હું સાઉથ પોલ લઈ લઉં. જોજો, આ પ્લસ પી, આ માઇનસ પી. હું આમ પોઈન્ટ ડ્રો કરું, વન, આપણે એઝ્યુમ કરી લઈએ એક પોઈન્ટ, આ અને આ. ચલો, આ પોઈન્ટ આ પોઝિટિવ પોલની જેમ બિહેવ કરે, પોઝિટિવ ચાર્જ, તો રેડિયલી આઉટવર્ડ. ચલો, આ. અચ્છા, આ નેગેટિવ છે એટલે કે નેગેટિવ ચાર્જની જેમ બિહેવ કરશે, તો ઇનવર્ડ. તો આનો તમે રિઝલ્ટન્ટ ડ્રો કરવા જાઓ તો એ રિઝલ્ટન્ટ આમ ન આવે. એવી રીતના આ પોઈન્ટ લઉં, આ પોઈન્ટ લઉં, બધા પોઈન્ટ પાસે હું રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરતો જાઉં અને બધાના રિઝલ્ટન્ટ માંથી પાસ થતું એક કર્વ ડ્રો કરું ને, ધેટ ઇઝ યોર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. એટલે હજી હું અહીંયા સાઈડમાં તમને આવી રીતના સમજાવ્યું હતું બીજા એક એક્ઝામ્પલથી કે મેં આમ જ કીધું છે, આમ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. તમે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ડ્રો કરો છો, નોર્થ ટુ સાઉથ, અને અગેઇન પાછો સાઉથ ટુ નોર્થ તો છે જ તે, પણ અહીંયા તમે જોવો છો આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ બધા પોઈન્ટ પાસે આઈડિયલી મેં શું કર્યું હોય, પહેલા આ મોનો નોર્થ પોલ, પછી આ મોનો સાઉથ પોલ, આને ગાને રેડિયલી આઉટવર્ડ, આને ગાને રેડિયલી ઇનવર્ડ, રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરતો ગયો. અને જે મને રિઝલ્ટન્ટ મળતા ગયા હોય ને, એ રિઝલ્ટન્ટ ના જે એન્ડ માંથી પાસ થતો આ કર્વ ડ્રો કરું ને, તો એ મને મેગ્નેટિક ફિલ્ડ લાઇન શો કરે છે. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે અને એના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું ને, આ ટેન્જન્ટ સ્પર્શક ડ્રો કરું ને, એ મને નેટ મેગ્નેટિક ફિલ્ડ શો કરે છે. નેટ મેગ્નેટિક ફિલ્ડ બેયનું હોય, નોર્થ પોલનું હોય ને સાઉથ પોલનું હોય, નેટ હોય. તો આવી રીતના બે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ એકબીજાને ક્રોસ કરી જાય તો મારીને ટેન્જન્ટ કેટલા દોરો, આમે ડ્રો કરું ને આમે ડ્રો કરું, તો એક પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની બે ડાયરેક્શન ક્યાંથી લાવી મારે? તો that's why two magnetic field lines can never intersect each other. ક્યારે એકબીજાને છેદશે નહીં. પછી આ હું ક્લોઝ લૂપ બની તો ગયું, પણ આનો સોર્સ શું? આ તો એમ્પ્ટી સ્પેસ લખી નાખ્યું છે. આવું ક્લોઝ લૂપ, હા હું આમ કહી દઉં ને કે અહીંયા એક આમ કરંટ કેરિંગ વાયર છે, આમ ઇનવર્ડ કરંટ કેરિંગ વાયર, થમ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ને કલ કરો તો હા હવે બરાબર, હવે એ કરેક્ટ શો કરે. પણ આપણા રૂમની અંદર આમ નામ થોડી ને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્રિએટ થવા માંડે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સર્ક્યુલર હોય તો આપણે એમ કહી શકીએ ને કે કરંટ કેરિંગ કંડક્ટર હોય એની સરાઉન્ડિંગમાં સર્કલિંગ થતી હોય, આપણે હમણાં જોયું હતું. તો આ બેમાંથી એકેય પોસિબલ નથી. નો તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે અને નો આવી રીતના મન ફાવે ત્યાં ક્લોઝ લૂપ બનાવવા માંડે, તો આ પોસિબલ નથી. જો wrong, magnetic field lines like electric field lines can never cross each other because otherwise the direction of field at the point of intersection is ambiguous. There is further error in the figure. Magnetostatic field lines can never form a closed loop around empty space. Empty space માં થોડું થાય. A closed loop of static magnetic field line must enclose a region across which a current is passing. આમ હું કહું કે આમ કરંટ કેરિંગ રોડ પડ્યો, હવે બરાબર તમ તારે હાલ બકા, હવે સાચું, હવે હોય, બાકી આમ નામ ન હોય. અચ્છા, આ ટોરોઇડ છે, આ ટોરોઇડ છે, તો ટોરોઇડમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ શું આવી પોસિબલ છે? જો આપણે ટોરોઇડ તમે યાદ કરો, સોલેનોઇડના બંને એન્ડ આવી રીતના આપણે સોલેનોઇડ લેતા હતા,
કરંટ કેરિંગ સોલેનોઇડ. એના બંને એન્ડને કનેક્ટ કરી એટલે ટોરોઇડ બનતું હતું. મેં તમને ટોરોઇડ આવી રીતના ડ્રો કરીને દેખાડ્યું હતું. આવી રીતના આપણી ઇનર રેડિયસ હતી, આઉટર રેડિયસ હતી, અને આવી રીતના આપણે આમ વાઇન્ડિંગ કર્યું હતું. યાદ કરો તમે. અહીંથી કરંટ આમ ગયો, કરંટ આમ ગયો તો આપણે જોવા જઈએ તો મેગ્નેટિક ફિલ્ડ અહીંથી આમ આવે. યસ, આનું મેગ્નેટિક ફિલ્ડ આમ, આનું આમ, આનું આમ, આનું આમ, આનું આમ, આનું આમ, આનું આમ. મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આવી રીતના મેં શો કર્યું. તો હા, બરાબર છે. જો ને એમ જ થાય છે. જો આમ 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 અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કરેક્ટ શો કરી. ક્લોઝ લૂપ એ બનાવશે. જો અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, બધી જગ્યાએ કરેક્ટ છે. રેડી? અચ્છા, આમાં હું તમને આ સમજાવતા ક્વેશ્ચન પૂછી નાખું. હાલો, તો મને કોણ આન્સર આપશે કે ટોરોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ ટોરોઇડ. ટોરોઇડ એટલે છે તો આપણે આમ વાયરને વાઉન્ડ જ કર્યો હશે. એટલે વિચાર કરો તો તમે ટોરોઇડના કેસની અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમને ટોરોઇડની પૂછી લો, કેટલી થશે? કોણ આન્સર આપશે? હાલો, રેઝ યોર હેન્ડ. હા, જુનાગઢ ભાઈબંધ. કેમ 0? Zero is correct, but એટલે ટૂંકમાં એક્ઝેક્ટલી તું 80% પહોંચી ગયો કે હું m ઇઝ ઇક્વલ ટુ NIA માં એરિયા વેક્ટરની ડાયરેક્શન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં હોય. બધાના એરિયા વેક્ટર એડ કરતો જા. આનો એરિયા આમ, આનો આમ, આનો આમ, આનો આમ, અને બધાને હેડ ટુ ટેલ ગોઠવ તો ઓલો પોલિગન બને. અને આપણે ભણી ગયા વેક્ટરની અંદર જ્યારે પોલિગન બને તો એનો નેટ સમ 0 થાય. ઓકે, ગુડ બેટા. આ એરિયા વેક્ટર આમ લઉં, આનો એરિયા વેક્ટર આમ લઉં, આનો એરિયા વેક્ટર આમ લઉં, આનો એરિયા વેક્ટર આમ લઉં. બધા વેક્ટર એકના હેડમાં બીજાની ટેલ, બીજાના હેડમાં ત્રીજાની ટેલ, થર્ડના હેડમાં ફોર્થની ટેલ, આમ ટેલ ટુ હેડ હું એરેન્જ કરતો જાઉં અને તમને ખબર છે બનવાનો પોલિગન બહુકોણ. એવો બહુકોણ બને કે જેના હેડમાં ટેલ, હેડ ટુ ટેલ હોય તો એનો નેટ શું થાય છોકરાઓ? 0. અને તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બી 0. ડન બધાને ભાઈ? યસ યા નો? એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ ટોરોઇડ માટે કરેક્ટ થઈ ને. ટોરોઇડ માટે તો આમ જ આવવાની, ક્લોઝ લૂપ બનાવે જ છે. સો રાઈટ, મેગ્નેટિક લાઇન્સ આર કમ્પ્લીટલી કન્ફાઇન્ડ વિધિન અ ટોરોઇડ. ટોરોઇડ ની અંદર જ કન્ફાઇન હોય. તો આપણે સમજી જ ગયા હતા કે ભાઈ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ 0 છે અને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ 0 છે. જે છે એ ટોરોઇડમાં છે, મીન્સ કે સોલેનોઇડ. Nothing wrong here in field lines forming closed loops, since each loop encloses a region across which a current passes. Not for clarity of figure, one of few field lines within the toroid have been shown. Actually, the entire region enclosed by the winding contains magnetic field. હવે માની લો આ સોલેનોઇડ છે, તો સોલેનોઇડમાં શું આવી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પોસિબલ છે? હાલો તો મને વિચાર કરીને કહો તો શું સોલેનોઇડની અંદર આપણે આવો એક કરંટ કેરિંગ સોલેનોઇડ લઈએ, તો શું એમાં આવી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પોસિબલ છે ખરી સોલેનોઇડમાં? નહીં. વાય? બીકોઝ ઓફ મેં તમને સમજાવ્યું હતું. ક્યારે સમજાવ્યું હતું? તો કે મેં તમને એમ્પિયર સર્કિટલ લો થી B = μ0 NI ભણાવ્યું ત્યારે સમજાવ્યું હતું. ખરેખર એન્ડ પાસે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવા ક્લોઝ લૂપ બનાવતી હોય. યાદ કરો. અને આ બે એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખે. કલર બદલી નાખું. આમ આપણે લીધું હતું, આમ મેં માની લો સોલેનોઇડ લીધું અને અહીંથી આ ડાયરેક્શનમાં માની લો એમ કહું છું આમ કરંટ જતો હતો. તો મેં એમ કીધું હતું અહીંયા હોય ને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ક્લોઝ લૂપ, અહીંયા ક્લોઝ લૂપ બનાવે. જો અહીંથી નીચે આવે છે, અહીંથી ઉપર જાય છે, એકબીજાની ઇફેક્ટ નલિફાય કરી નાખે. એટલે ટાઇટલી વાઉન્ડ હોવું જોઈએ, ખૂબ નજીક પાસે વીટેલા આટા વાળો. આ હું એમ હા વચ્ચે ઓલમોસ્ટ એક્સિસ ની નજીકમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન સ્ટ્રેટ હોય,
બટ તમે એક્સિસ થી જેમ દૂર જતા જાવ એમ તો એ થોડી કવ બનતી જાય ને યાર, આમ હોય અહીંથી આમ નીકળતી હોય અહીંથી, હા આ બધી સ્ટ્રેટ સમજ્યા, પણ એક્સિસ થી દૂર જતા જાવ એમ એન્ડ પાસે ત્યાં તો થોડી કવ હોય ને, આવી સ્ટ્રેટ થોડી હોય. સો ધેટ્સ વાય આ સોલેનોઇડ ની કરેક્ટ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નથી, રોંગ. Field lines due to solenoid at its end and outside cannot be completely straight. સંપૂર્ણ આવી સુરેખ ન હોઈ શકે and confined. Such a thing violates Ampere law eventually to form closed loop. Right? તો પછી આપણો ઓલો એમ્પિયર સર્કિટલ લો જે મેં લીધો તો યાદ કરો, આવી રીતના આપણે રેક્ટેન્ગ્યુલર શેપ લીધો હતો અને અહીંયા આપણે પછી આવી રીતના ડીએલ 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 ને બી ડોટ ડીએલ કર્યું હતું. તો એ અહીંયા પોસિબલ ન બને. ક્યારે બી ડીએલ વચ્ચેનો એંગલ 0 લેતા હતા, 90 લેતા હતા, એને અકોર્ડિંગ. પછી આ તો કરેક્ટ છે, આ તો આપણે કાલે ભણ્યા જ તાવ બાર મેગ્નેટ. આજે મેં ડ્રો કર્યું હતું આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. નોર્થ પોલ માંથી ઓરિજિનેટ થઈને સાઉથમાં ટર્મિનેટ અને પછી નોર્થ પોલ સુધી જાય. અચ્છા, મેં સમજાવ્યું હતું યાદ કરો કે મેગ્નેટમાં એની અહીંયા તે એવું જરૂરી નથી કે બાર મેગ્નેટમાં અહીંયા નોર્થ ને અહીંયા જ સાઉથ હોય, તો અહીંયા હોય, આમે હોય, આમે હોય, આમે હોય, એવું આપણે ભણ્યા. યાદ છે કાલે? હલો, જાગો છો ને? હજી તો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન પહેલું આવ્યું છો, હજી તો હવે 3 બાકી છે. તમે સમજી શકો આ બધું નહીં કરાવો તો હેરાન તમે જ થશો. એટલે જે જરૂરી છે એ તો મારે કરાવવું જ પડશે. એટલે તમે હુઈ ન જતા, બીજું કઈ નહીં. So right, these are fill lines outside and inside a bar magnet. Note carefully the direction of fill lines inside. Not all fill lines emanate out of a north pole or converge into a south pole. Around both the north and south pole, the net flux of the field is 0. અચ્છા, F. હવે F શું કહે છે પાછું એ જોઈએ. આ શું છે? આ ટૂંકમાં ઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન તો હોય જ નહીં, કે ક્લોઝ લૂપ તો બનવું જોઈએ. માની લો એથી ઓરિજિનેટ થઈ, મેં માની લીધું, માની લો આ આપણો નોર્થ પોલ છે, હાલો તો આ સાઉથ થી પાછી નોર્થ તો આવી જ જોઈએ ને, તો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો ન હોઈ શકે. હા, આ કઈક આમ ઇન્ફિનિટલી લાર્જ પોઝિટિવલી ચાર્જ ડિસ્ક હોય તો કહીએ કે હા ભાઈ પોઝિટિવલી ચાર્જ ડિસ્ક છે એના જેવું, તો એમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થાય છે. અને એ પાછું કન્ડિશન છે કે મેટલ સરફેસ હોય તો એના પરપેન્ડિક્યુલર હોવી જોઈએ, મેટલ સરફેસ તો નહીં જ હોય. તો પોઝિટિવલી ચાર્જ એક પ્લેટ છે ને એમાંથી ફિલ્ડ લાઇન્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહાર આવે છે. આ નેગેટિવલી ચાર્જ છે તો પોઝિટિવલી ચાર્જ માંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થઈ નેગેટિવમાં ટર્મિનેટ થઈ ગઈ. પણ આ નેગેટિવ હોય પછી નેગેટિવમાં જો અહીંથી આમ 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 આમ, અહીંથી આવી, અહીંથી આવી, અહીંથી આવી, તો આ બધી ટર્મિનેટ થાય છે. અહીંથી આમ આવી, અહીંથી આમ આવી, તો આ કઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોઈ શકે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો આવું ન હોય, એ તો ક્લોઝ લૂપ બનાવે. So wrong. These field lines cannot possibly represent magnetic field. Look at the upper region. All the field lines seems to emanate out, means કે emit થાય છે, of the shaded plate. The net flux through a surface surrounding the shaded plate is not 0. Flux 0 નથી. તમે ગમે ત્યાં આની માની લો અહીંયા રીતનો ગોસિયન સરફેસ લો ખાલી બહાર જ આવે છે, યા એન્ટરિંગ જ થાય છે. ઓલું તો આમ વ્યવસ્થિત આમ ગોસિયન સરફેસ હોય તો આમ આખી જવી જોઈએ, અહીંથી એન્ટર થઈ બકા અને અહીંથી બહાર આવે. તો હવે અહીંયા પાછું કોઈ કે આમાં થઈ તો ખરી ને આ થઈ, એમ નથી જોવાનું બકા. ગોસિયન સરફેસ મેં આમ ફિલ્ડ લાઇન છે ને તો આવી રીતના લીધું છે, એટલે આ આખી ફિલ્ડ લાઇન છે ને તો એને સરાઉન્ડિંગમાં લીધું હોય, એને પેરેલલ નો લીધું હોય. ફિલ્ડ લાઇન્સ આમ જતી હોય, માની લો ફિલ્ડ લાઇન્સ આમ જતી હોય, મારું ગોસિયન સરફેસ આમ ન હોય, આમ હોય ગોસિયન સરફેસ. The given field lines in fact show the electrostatic field lines around a positively charged upper plate and negatively charged lower plate. The difference between should be carefully grasped. પાછો હું જી સુધી પૂગી ગયો, બોલો આવું હોય જ ન કે આ હું એમ નોર્થ અને સાઉથ સ્ટ્રેટ જ તે સીધું આવી સ્ટ્રેટ નો હોય, વચ્ચે સ્ટ્રેટ હોય, બાકી તો થોડીક યાર આવી રીતની હોય. નોર્થ છે તો આપણને ખબર જ છે કે ભાઈ અંદર જે છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થ માંથી ખરેખર આમ ઓરિજિનેટ થાય, સોરી, અને સાઉથમાં આમ એન્ટર થાય, તો આમ હોય અંદર સાઉથ ટુ નોર્થ હોય. અહીંથી તો બધી આમ જ હોય, એકાદી બે સ્ટ્રેટ લાઈન હોય, બધી થોડી સ્ટ્રેટ લાઈન હોય, બધી સ્ટ્રેટ લાઈન છે, નોટ પોસિબલ. Wrong. Magnetic field lines between two pole pieces cannot be precisely straight at the ends.
some fringing of lines is inevitable અને તમે અવગણી ન શકો. Otherwise, Ampere's law is violated. તમે એને applicable ન બનાવી શકો. This is also true for electric field lines. અહીંયા એક પૈત્યો, એક ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન આપણું પૂરું થયું. હવે આપણે ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 4 જોઈએ. Magnetic field lines show the direction. Magnetic field lines show the direction at every point along which a small magnetized needle align at the point. ટૂંકમાં મેગ્નેટિક નીડલ એટલે તમને ખબર જ છે રહમ્બસ શેપનું મેગ્નેટ હોય. આવી આપણી મેગ્નેટિક નીડલ આપણે ડ્રો કરતા હોય. આવી મેગ્નેટિક નીડલ છે. તો હું આમ કે છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ શો ધી ડાયરેક્શન at every point along which a small magnetized needle align. એટલે જ્યાં મેગ્નેટાઇઝ નીડલ અલાઇન થઈ જાય, ગોઠવાઈ જાય, એ ડાયરેક્શન આપણને મેગ્નેટિક ફિલ્ડની લાઇન શો કરી દે. Do the magnetic field lines also represent the lines of force on a moving charge particle at every point? On a moving charge particle at every point? ના, એ હું કહેવા માંગે પેલા ક્વેશ્ચન આખો એક વખત હું તમને હજી સમજાવું છું. એમ કહેવા માંગે છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ શો ધ ડાયરેક્શન અલોંગ વિચ અ સ્મોલ મેગ્નેટાઇઝ નીડલ અલાઇન. હંમેશા મેગ્નેટિઝ જે નીડલ છે, મેગ્નેટાઇઝ નીડલ એ જ ડાયરેક્શનમાં એરેન્જ થાય જે ડાયરેક્શનમાં મારું નેટ મેગ્નેટિક ફિલ્ડ હોય. આમ નેટ મેગ્નેટિક ફિલ્ડ છે તો એમ અલાઇન થઈ જાય. માની લો આમ મારું નેટ મેગ્નેટિક ફિલ્ડ છે તો મારી ડાયપોલ એ રીતની અલાઇન થઈ જાય. એ પાકું છે. Do the magnetic field lines also represent the lines of force on a moving charge particle at every point? No. એ હવે ચાર્જ પાર્ટિકલ માટેના ફોર્સની વાત કરીએ છીએ. આપણે ભણી ગયા. માની લો આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંથી એક પોઝિટિવ ક્યુ ચાર્જ આમ v વેલોસિટી સાથે એન્ટર થયો તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ તો મેગ્નેટિક ફોર્સ. છોકરાઓ અહીંયા મેગ્નેટિક ફોર્સ અને મેગ્નેટિક ફિલ્ડ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. એ તો આપણને ફોર્મ્યુલા પરથી જ ખબર છે. એમ કે છે ડુ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કે જે મેગ્નેટિક ફિલ્ડ છે ઓલ્સો રિપ્રેઝન્ટ ધ લાઇન્સ ઓફ ફોર્સ? નો. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓફ ફોર્સ એટલે શું? બળ રેખા. ગુજરાતી મીડિયમ માટે લાઇન્સ ઓફ ફોર્સ બળ રેખા. બળ રેખા કઈ દિશામાં હોય? જે દિશામાં બળ હોય, જે દિશામાં ફોર્સ હોય. તો અહીંયા તો મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક ફોર્સ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. FMV ને પરપેન્ડિક્યુલર હશે, FMB ને પરપેન્ડિક્યુલર હશે, FMV અને B જે પ્લેનમાં હશે પ્લેન ને પરપેન્ડિક્યુલર હશે. તો અહીંયા તો એવું પોસિબલ જ નથી યાર કે મેગ્નેટિક ફિલ્ડ જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ છે. નહીં. ડુ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, જેમ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમાં બધી ઇનવર્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓલ્સો રિપ્રેઝન્ટ ધ લાઇન ઓફ ફોર્સ? નો. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇનવર્ડ છે અને લાઇન્સ ઓફ ફોર્સ અપવર્ડ છે. એ તો 90 ડિગ્રી છે ઓલરેડી. ભાઈ ખબર પડે છે? હલો, મેં હું કીધું ઈ પાક્કું? સુરત એસ્પાયર જાગો છો ને? હા એમ જો ભાઈ. ઈડર, હા એમ, કારણ કે ઈડર વાળા પાછા અંધારું કરીને બેન તો આમાં ઊંઘ ન આવતી હોય ને આવી જાય ને એમાં પાછું હું આવો બધું ત્રાસ ગુજારતો. નો. ધ મેગ્નેટિક, હા બકા બોલ મોડાસા બોલ. શું બેટા? ઇન્ટરનેટ કનેક્શન જાય છે ને આવે છે. બહુ કરી એક આ જો આ ભાઈબંધે વાત કાઢીને મને યાદ આવ્યું. તમે છે ને 11th તમારા જેટલા કોન્ટેક્ટમાં હોય ને બધાને જરાક ઓલું અનમ્યુટ કરતા અને ઓડિયો ઓન ઓફ કરતા શીખવાડી દેજો જરાક. હજી હું છે ને હું કહું પછી તો એ 1 મિનિટ હું કહું ભાઈ ઉભો થા બેટા, પછી ઉભો થઈને જાય. હજી 11th હોય ને, 11th આપણે કેવા હતા બધા, એટલે હજી 11th હજી એને સિરિયસનેસ આવતા વાર લાગે ને. જે એમ એ તો તમારા જગ્યાએ પહોંચે, થોડુંક વીતે, રોટેશનલ મોશન પતે, પછી સમજાય કે આમાં કઈ ભેગું જ નથી થતું, પછી એને થોડીક સિરિયસનેસ આવે. અત્યારે તો શું છે હવે એને એમાં જોઈએ ને કે આ 10મું થઈ ગયું હતું એમાં થઈ જાય. થોડુંક શીખવાડવું એને. મોડાસામાં તમારું નેટવર્ક કનેક્શનમાં પ્રોબ્લેમ હોવું જોઈએ. બીજે ક્યાંય થાય છે ભાઈ?
બીજે કઈ નહીં, બધું ઓકે હાલે ને? ચક્કા ને ચારે પાલા જેવું ને? ઓકે ડન. ચાલો, એટલે મોટા સવાલો તમે એવું લાગે તો કદાચ કઈ કટ થયું હોય તો વિડીયો જોવાનો રહેશે. ત્યાં એક વખત વાત કરજો કે ભાઈ આ ભુજ વાળા પણ બાકી થંભ છોડ્યા કરે છો. એવું મારે શીખવું છે. ક્યાંથી છૂટતું છે? રિએક્ટમાં આવતું છે. રિએક્ટમાં હે? હા જો છૂટશે હમણાં, જોજો. એવું તમારે એવું? હા એમ ત્યારે બાકી. ઓકે હાલો. એટલે આમાં ટૂંકમાં મેગ્નેટિક ફોર્સ જે ડાયરેક્શનમાં લાગે છે એની લાઈન ઓફ ફોર્સ અને ફિલ્ડ લાઇન્સ એ ક્યાંય બે સેમ નથી થતી. The magnetic force is always normal to B. It is misleading to call magnetic field lines as line of force. હવે magnetic field lines can be entirely confined within the core of a toroid. હાલ આપણે જોયું હતું ને, સમજ્યા હતા? Magnetic field lines can be entirely confined within the core of a toroid. Yes, છે. આવું આપણે સમજ્યા હતા કે આપણે આમ ટોરોઇડ ડ્રો કર્યો હતો તો હવે જોયું હતું ભાઈ વચ્ચે બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કન્ફાઇન્ડ રહે, બટ નોટ વિધિન અ સ્ટ્રેટ સોલેનોઇડ. યસ, સ્ટ્રેટ સોલેનોઇડમાં નહોતું જ તે. બીકોઝ ઓફ સ્ટ્રેટ સોલેનોઇડ તમે લેવા જાવ તો હા વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ લાઇન સ્ટ્રેટ હોય, બહારથી પછી આવી થોડી કવડ થઈ જતી હોય બકા, તો એમાં આપણે કન્ફાઇન્ડ થઈ એવું ન કહી શકીએ. If field lines were entirely confined between two ends of a straight solenoid, the flux through the cross section of each end would be non-zero, but the flux of field B vector through any closed surface must always be zero. For a toroid, this difficulty is absent because it has no end. આ હું મેઇન ડખો હું થયો કે એન્ડ પાસે કોઈ સ્ટ્રેટ ન હોય, વચ્ચે તો સ્ટ્રેટ હોય જ તે. અહીંથી જો આવી રીતના થોડીક જે છે કવ થઈ જાય. હવે ટોરોઇડ તમે લેવા જાઓ ટોરોઇડ, તો ટોરોઇડમાં તો એન્ડ છે જ નહીં બકા, એન્ડ છે જ નહીં તો ક્યાંથી કવ થવાની વાત જ આવે? તો એમાં તો વચ્ચેનો બધો પાર્ટ આ મિડલ પાર્ટ જ થયો, તો ત્યાં તો બધી જગ્યાએ મસ્ત આવી યુનિફોર્મ જ મળવાની તમને. તો એમાં કન્ફાઇન કરી શકીએ. મેગ્નેટિક ફિલ્ડ આપણે સોલેનોઇડમાં કન્ફાઇન ન કરી શકીએ. નેક્સ્ટ, ઇફ મેગ્નેટિક મોનોપોલ એક્ઝિસ્ટેડ, how would the Gauss law of magnetism be modified? મેં લખાવી દીધું કે તો B vector dot dA vector is equal to mu 0 times sigma into Paul strength થઈ જાય, તો આ આપણે એપ્લિકેબલ થઈ જશે. Gauss law of magnetism states that the flux of magnetic field through any closed surface is always zero. If monopole existed, the right hand side would be equal to the monopole. હવે આ QM કે આપણે સિમ્પલ P રાખને બકા, હવે QM એમ કે છે મેગ્નેટિક ચાર્જ. એનસીઆરટી મહાન છે તો આવું જ લખે, ચાર્જ નહીં મેગ્નેટિક ચાર્જ. આપણે પોલ સ્ટ્રેન્થ રાખને ભાઈ, where QM is monopole magnetic charge enclosed by S. Does a bar magnet exert a torque on itself due to its own field? તમારું શું કેવું? હાલો તો, does a bar magnet એટલે કે ગજ્જો ચુંબક exert a torque on itself due to own field? કોઈ ગજ્જો ચુંબક છે પોતાના જ મેગ્નેટિક ફિલ્ડ ને કારણે પોતાના પર ટોર્ક લગાડી શકે? નો જ લગાડી શકે, તો નો. ગુડ, લા તારી ભલી થાય. Does one element of a current carrying wire exert a force on another element of the same wire? Does one element of current carrying wire exert a force on another element of the same wire? Maybe yes, maybe no. જો હું એક વાયર લઉં છું કરંટ કેરિંગ, તો આ કરંટ કેરિંગ વાયર નો આ એલિમેન્ટ થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ અંદર ગઈ, તો આ એક ફર્સ્ટ નંબર નો કરંટ કેરિંગ એલિમેન્ટ છે અને આ હું અહીંયા કોઈ એક પોઈન્ટ કન્સિડર કરી લઉં છું 2 નંબરનો. તો જો આનું મેગ્નેટિક ફિલ્ડ આ કરંટ કેરિંગ એલિમેન્ટ નું સેકન્ડ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ નું, તો યસ આ એલિમેન્ટ ના મેગ્નેટિક ફિલ્ડ માં આ એલિમેન્ટ છે. ઇવન આ કરંટ કેરિંગ એલિમેન્ટ અહીંયા લઉં તો એના મેગ્નેટિક ફિલ્ડ માં આ છે. બટ હું સ્ટ્રેટ વાયર લઉં તો આ વાયર તો મેં ટ્રાય કરીને રેન્ડમ શેપ નો લીધો, આવો સ્ટ્રેટ વાયર લઉં તો
તો સ્ટ્રેટ વાયરમાં આ એક કરંટ કેરિંગ એલિમેન્ટ આ જ વાયરના બીજા કોઈ કરંટ કેરિંગ એલિમેન્ટના મેગ્નેટિક ફિલ્ડમાં નથી. એટલા માટે મેં કીધું મે બી યસ મે બી નો. જો તમે રેન્ડમ શેપનો વાયર લ્યો તો યસ, આ બે એલિમેન્ટ એકબીજાના મેગ્નેટિક ફિલ્ડમાં આવી જાય. પણ સ્ટ્રેટ વાયર લઈએ તો નો આવે. એટલે બધા જ સ્ટેટમેન્ટને હું મસ્ટ બી મે બી કરીને ટ્રુ ફોલ્સ બધા પૂછી ગયા આપણે. So no, there is no force or torque on an element due to the field produced by that element itself. But there is a force on element of the same wire. For the special case of a straight wire, this force is zero. Magnetic field arises due to charges in motion. Okay. Can a system have magnetic moments even though its net charge is zero? આનો જવાબ મેં આપી દીધેલો છે, તમને યાદ નહીં હોય, ભણાયું થિયરીમાં જ કહી દીધું. ક્વેશ્ચન રીડ કરો તો આ લોકોને આન્સર આવડે તો કહેજો મને. મેગ્નેટિક ફિલ્ડ અરાઇઝિસ ડ્યુ ટુ ચાર્જીસ ઇન મોશન. વિદ્યુત ભાર ગતિ કરે એટલે ફિલ્ડ આવે. કે એના સિસ્ટમ, એવું કોઈ સિસ્ટમ હશે ખરી? હેવ મેગ્નેટિક મોમેન્ટ્સ, એને મેગ્નેટિક મોમેન્ટ હોય ઇવન ધો ઇટ્સ નેટ ચાર્જ ઇઝ ઝીરો. મેગ્નેટિક મોમેન્ટ હોય પણ છતાંય નેટ ચાર્જ ઝીરો હોય. આવે છે? યાદ આવે છે? હવે ભણ્યા હતા કરંટ કેરિંગ વાયર, મેં કીધું તો યાદ કરો. કરંટ કેરિંગ વાયરમાં મૂવિંગ ચાર્જ જ છે. આપણે એવું કીધું કે મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે ક્રિએટ કરે. તો વાયરમાં મૂવિંગ ચાર્જ જ છે તો એની સરાઉન્ડિંગમાં કેમ બે ફિલ્ડ ક્રિએટ નથી કરતું? બીકોઝ ઓફ મેં કીધું હતું કે આનો નેટ ચાર્જ ઝીરો હોય. જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય એટલું જ રેડિયલી ઇનવર્ડ હોય. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો થઈ ગયું, નેટ ચાર્જ ઝીરો થઈ ગયું. આ જ વાયરને હું વાઉન્ડ કરી દઉં, આ જ વાયરને આવી રીતના વાઉન્ડ કરી દઉં તો ડાયપોલ ન આવી જાય, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એના એ આવી જાય. 1 ટન હોય તો એન1 લઈ લો, આ ઇન્ટુ એ આવી જાય. તો આ વાયર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એને છે, બધો એનું જે મેગ્નેટિક આપણને મેગ્નેટિક ફિલ્ડ અરાઇઝિસ ડ્યુ ટુ ચાર્જીસ ઇન મોશન, કે એના સિસ્ટમ હેવ મેગ્નેટિક મોમેન્ટ ઇવન ધો ઇટ્સ નેટ ચાર્જ ઇઝ ઝીરો. નેટ ચાર્જ ઝીરો જ છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. ભાઈ ખબર પડી? હલો, યસ યા નો? એટલે થિયોરોટિકલ બધા સરસ સરસ ક્વેશ્ચન છે. અમદાવાદ, અમદાવાદ સેન્ટર ખબર પડી ને? ઓકે, યસ. The average of the charge in the system may be zero, yet the mean of the magnetic moments due to various current loops may not be zero. We will come across such example in connection with paramagnetic material આપણે આગળ ભરશું, where atoms have net dipole moment though their net charge is zero. આપણે પેરામેગ્નેટિક શું છે એ આગળ આવશે, ડાયા, પેરા ને પેરા. પછી આ બધા ક્વેશ્ચન તો ઈઝી છે, તમે સોલ્વ કરી શકો એમ છો, ખાલી બીજું કઈ નથી. યસ, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 લઈએ. હવે ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 જો શું કહે છે. ફિગર 5.5, આ ફિગર છે 5.5, shows a small magnetized needle P. જો અહીંયા એને સ્મોલ મેગ્નેટાઇઝ નીડલ P મૂકી છે, એટલે મેગ્નેટેડ થઈ ગયું એકમ. The arrow shows the direction of magnetic moment. Arrows magnetic dipole moment ની ડાયરેક્શન શો કરે છે. The other arrow shows different positions and orientation of magnetic moment. એટલે P છે અને પછી જો Q1, Q2, Q3, Q4, Q5 ને Q6 એ બધાના એરો, the other arrow shows different position of another identical magnetized needle Q. એટલે બે નીડલ છે, એક P એક Q. P ની ડાયપોલ મોમેન્ટ ઓલરેડી આવી રીતના શો કરેલી છે. Q જે another magnetized dipole moment છે, એટલે કે અહીંયા એને આઈડેન્ટિકલ મેગ્નેટાઇઝ નીડલ જે કીધી છે એને આવી રીતના એક વખત Q1 અહીંયા રાખી, પછી આમ Q2 રાખી, આમ Q3 રાખી, આમ Q4 રાખી, આમ Q5 રાખી, આમ Q6 રાખી, અલગ અલગ પોઝિશન શો કરી છે.
in which configuration the system is not in equilibrium. System is not in equilibrium. ચાલો હવે હું અહીંયા આ આપણે આખે આખું શો કરી લીધું છે, હું અહીંથી હવે આમ લઈ લઉં છું. ચાલો, in which configuration, પહેલા બે ડાયપોલ તમને દેખાઈ જવી કે એક ડાયપોલ ભાઈ અહીંયા છે, આ રહી, એક અહીંયા છે, આ પી ડાયપોલ છે, અને Q1 Q2 Q3 ની અલગ અલગ પોઝિશન શો કરી છે. આ Q1 શો થઈ ગઈ, આ Q1 છે, પછી આવી રીતની Q2 છે, પછી અહીંયા એરો શો કરી નાખો એટલે ડાયરેક્શન ખબર પડી જાય, પછી અહીંયા Q4 છે, અહીંયા Q5 છે, અહીંયા આમ જ Q6 છે, આ Q5 છે. હવે the system is not in equilibrium. અચ્છા, ટોર્ક ની ફોર્મ્યુલા તમે જોવા જાઓ તો આપણે એમ કહી શકીએ કે P જે છે એ મેગ્નેટાઇઝ નીડલ છે, એટલે મેગ્નેટ જ છે, તો એના મેગ્નેટિક ફિલ્ડમાં બાકી બધી જે અલગ અલગ પોઝિશન ટોટલ છે તો બે જ મેગ્નેટિક નીડલ P અને Q. હવે P ના મેગ્નેટિક ફિલ્ડમાં Q નીડલની અલગ અલગ પોઝિશન શો કરી છે, તો P નીડલ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે અને P ના મેગ્નેટિક ફિલ્ડમાં બીજી બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તો ટોર્ક લાગવાનો બકા. અને ટોર્કની ફોર્મ્યુલા આપણને ખબર જ છે, ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ m વેક્ટર ક્રોસ b વેક્ટર. સો એ લખી નાખું, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. ચલો જોવો તો છોકરો, તો હવે આનું મેગ્નેટિક ફિલ્ડ, અચ્છા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમને ખબર છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન s to n હોય, અહીંયા s, અહીંયા n, અહીંયા s, અહીંયા n, s n, s n, અહીંયા s n, s n હું લખી નાખું. હવે મને in which configuration the system is not in equilibrium, તો કે τ is equal to m cross b. જોવો તો Q1 ની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે, અને આ P ને કારણે જે મેગ્નેટિક ફિલ્ડ આવવાનું નોર્થમાંથી ઓરિજિનેટ, સાઉથમાં એન્ટર અને પાછું નોર્થમાં, ઇવન નોર્થમાંથી ઓરિજિનેટ, સાઉથમાં એન્ટર અને નોર્થમાં પાછું પૂરું. તો જો તો તમે Q1 અને Q2 આ બે પોઝિશન માટે P જે નીડલ છે એનું મેગ્નેટિક ફિલ્ડ, અહીંથી મેગ્નેટિક ફિલ્ડ આમ ઇનવર્ડ, અહીંથી છોકરાઓ આમ ઇનવર્ડ, તો B અને M વચ્ચેનો એંગલ 90 થઈ ગયો, અને 90 થઈ જાય તો MB sin 90, sin 91 થઈ જાય તો મને ટોર્ક MB લાગે. બાકી તમે ચેક કરવા જાઓ છોકરાઓ તો જોવો તો આમ P છે, આમ P મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પડી, અહીંયા Q3 છે. ચલો જો બધા માટે શો કરો, આ નોર્થ સાઉથ, તો આનું મેગ્નેટિક ફિલ્ડ અને એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાને પેરેલલ, એટલે sin 0 0, ટોર્ક 0 તો ઇક્વિલિબ્રિયમ થઈ ગયું. ઇવન તમે અહીંયા વ્યા જાઓ, Q4 પાસે વ્યા જાઓ તો એનું મેગ્નેટિક ફિલ્ડ જોવો તો આમ બહાર આવે, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ બોથ આર એન્ટી પેરેલલ, તો અગેન MB sin 180, sin 180 0 થઈ ગઈ. અચ્છા, સેમ વે અહીંયા ચેક કરો, આમ નીચે Q6 પાસે, તો Q6 પાસે જો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટિક ફિલ્ડ સાઉથમાં એન્ટર થતું હોય તો B and M અગેન પેરેલલ, તો ટોર્ક 0. અચ્છા, લાસ્ટ બાકી રહ્યું Q5 પાસે, તો આનું મેગ્નેટિક ફિલ્ડ અહીંથી આમ જવાનું અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે, B આમ નીચે આવવાનું, તો એ બંને વચ્ચેનો એંગલ 180, sin 180 એ 0 થઈ ગયું. ખાલી બે જ એવી પોઝિશન આવશે, એક Q1 અને એક Q2 કે જે બે માટે ટોર્ક 0 નહીં થાય, ટોર્ક MB થશે. ધેટ મીન્સ ઈ બંને નોટ ઇન ઇક્વિલિબ્રિયમ છે એવું કહીએ. લા ભાઈ ખબર પડી ને, મેં P નીડલના મેગ્નેટિક ફિલ્ડમાં Q નીડલને રાખેલી આપણે એઝ્યુમ કરી. B, હવે આ થોડુંક ડિસાઇડ કરવું, આ B ઇઝી પડશે. In which configuration is the system in stable and unstable equilibrium? હવે પહેલા તો Q1 Q2 તો ઇક્વિલિબ્રિયમમાં છે જ નહીં, એટલે એની જ કઈ ચિંતા જ ન આવે. હવે ઇક્વિલિબ્રિયમમાં કઈ છે તો કે Q3, Q4, Q5 ને Q6. હવે સ્ટેબલ માટેની મેં કન્ડિશન તમને કીધી હતી, યાદ કરો કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ માટે θ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ને
તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી cos 0 1, તો તમારી પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય. અને મિનિમમ પોટેન્શિયલ એનર્જી ઇટ શોઝ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અને જો તમારો થીટા પાઈ હોય ને પાઈ, તો યાદ કરો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ પાઈ, એન્ડ કોસ પાઈ ઇટસેલ્ફ -1, સો પ્લસ એમ બી થાય. તો તમારી પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થાય. અને અનસ્ટેબલ શો કરે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, સો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ શોઝ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. હાલો હવે જોવા જાવ એમ અને બી વચ્ચેનો એંગલ. ક્યાંથી શરૂ કરશું? Q3 થી. હાલો હવે આને જવા દો થોડુંક, નહીં તો આમાં તમે બધું ભેગું થઈ જાય, ગાંડા થઈ જવામાં. કેવા હું માંગે છે તમે? તો અહીંયા આ મેગ્નેટ પી લઈ લઈએ આપણે. અહીંયા નોર્થ, અહીંયા સાઉથ. અચ્છા, આની ડાયપોલ મોમેન્ટ નીચે છે અને મેગ્નેટિક ફિલ્ડ એ જોવો તમે નીચે જ જશે. તો બંને વચ્ચેનો એંગલ કેટલાનો? 0. તો માઇનસ એમ બી આવે. તો આ જે છે એ સ્ટેબલ શો કરે છે. હવે Q4 માં જઈએ. Q4 માં જોવો તો નોર્થ માંથી બહાર આવે, તો આનું મેગ્નેટિક ફિલ્ડ અપવર્ડ, અને જે ડાયપોલ હતી એની ડાયપોલ મોમેન્ટ નીચે, તો બંને વચ્ચેનો એંગલ પાઈ. તો Q4 જે છે એ અનસ્ટેબલ માં આવે. Q5 માં આવી છે. Q5 માં આ નોર્થ માંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી આમ. અહીંયા આમ છે ડાયપોલ, અને મેગ્નેટિક ફિલ્ડ આમ નીચે આવ્યું. તો અગેન બે વચ્ચેનો એંગલ પાઈ. એટલે આ Q5 અનસ્ટેબલ. Q6 માં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ જ છે, અને ફિલ્ડ લાઇન્સ નોર્થ માંથી ઓરિજિનેટ થાય સાઉથ માં એન્ટર થાય. તો જો તો આ બી અને એમ વચ્ચેનો એંગલ 0, તો એ સ્ટેબલ. ખબર પડી? પક્કો? આ ભાઈલી વડોદરામાં કેમ આજે એક જ બેન દેખાઈશ કે છૂટા છૂટા છો? ઠીક, એવું છે. પાણી પડે છે એટલે? હા દેખાડો તું કનૈયા, તારી વગર તો મને ઈ જ થયું. મેં કીધું કેમ આજે બોલ્યો નહીં. અમને ઓફલાઈન માં તો શું છે, કનૈયા મળી જ જાય. અમને ઓનલાઈન માં આજે મળી ગયું. આ મોડાસામાં કઈક પંખા જ દેખાય છે મને ભાઈ, સીલિંગ દેખા નહીં મોડાસા. ઈ આજે હેરાન થાય છે. વરસાદ ક્યાં? નડિયાદમાં વરસાદ છે વધારે? એવું છે? ભૂકા કાઢી નાખેશ? અચ્છા એવું છે. ભાઈ આ તમે જાગો છો ને? મારે આવા બધા ક્વેશ્ચનમાં ખાલી 10 મિનિટ પૂછવું પડે. જાગો તો છો ને? હા એ સમજી ગયો બેન. એ સુરતમાં સુઈ ગયા હતા એ બેન. નહોતા સુતા? ઠીક, ઓકે. તો આપણે માની લઈએ નહોતા સુતા. હવે આપણે જો ચેક કરી લઈએ પહેલા. આમાં પહેલા જ કઈ કીધું જ નથી. u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી. ફોર એક્ઝામ્પલ પહેલા શું કહે છે? થીટા ઇઝ ઇક્વલ ટુ અનસ્ટેબલ વેન એન્ટીપેર. ફોર એક્ઝામ્પલ તો Q3 ફોર વિચ તો આમાં આન્સર આપ્યો છે પહેલામાં એ PQ1 and PQ2 are not in equilibrium. એટલે Q1 Q2 એમાં Q1 and Q2 are not in equilibrium. એ તો આપણે સમજી ગયા હતા. પછી થર્ડમાં PQ3 and Q6 are in stable. 3 અને 6 એ સ્ટેબલ માં હતા. જોઈ લઈએ. હા 3 અને 6 both are in stable. બાકી બે unstable. હવે C ચેક કરીએ. Which configuration correspond to the lowest potential energy among all the configurations? So જેટલું આપણે P ના મેગ્નેટિક ફિલ્ડમાં Q1 Q2 ની તો વાત જ નથી થવાની. હવે વાત જે થવાની, અચ્છા Q1 Q2 માટે શું થશે? આપણે C માટે જોઈ લઈએ એક વખત. C માટે જોવો તો P ના મેગ્નેટિક ફિલ્ડમાં Q1 અને Q2 પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા -m.b. તો Q1 અને Q2 માટે M અને B વચ્ચેનો એંગલ કેટલાનો આવવાનો? cos π/2 cos π/2 0. તો U 0 થયું. U 0 એ મિનિમમ નો થયું, માઇનસમાં જશે મિનિમમ થયું. તો એમાં તો આવવાની નથી. અચ્છા હવે તમે જુઓ તો આ આપણું જે ફોર્થ અને ફિફ્થ થતું અનસ્ટેબલ, એમાં તો પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થતી હતી. તો 1 2 માં 0 થશે એટલે નહીં આવે. 4 5 માં અનસ્ટેબલ, એમાં તો પોઝિટિવ થતી હતી એટલે નહીં આવે. હવે મિનિમમ એમાં થતી હતી સ્ટેબલમાં. સ્ટેબલ કયા કયા?
Q6 અને Q3. તો કે ભાઈ Q3 and Q6 માં એવી પોસિબિલિટી છે કે તમારી પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય. બેયમાં જોવા જાવ તો માઇનસ એમ ડોટ બી એમ બી કોસ 0 છે. સો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થયું. કોક કે બેમાં સરખી જ થઈ, નહીં બેમાં સરખી નહીં થાય. કારણ કે Q6 જે છે ઈ તમારી આમ આપણું મેગ્નેટ પડ્યું ને બકા, આમ મેગ્નેટ પડ્યું ને, આ પી જે નીડલ છે મેગ્નેટાઇઝ નીડલ પી, એટલે આ મારું મેગ્નેટ આમ પડ્યું છે. તો તમારી Q6 નામની જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે ને, ઈ મેગ્નેટિક ફિલ્ડ, આ મેગ્નેટ લઈ લો તો મેગ્નેટની એક્સિસ પર છે, અને Q3 જે છે ને Q3 ઈ તમારી મેગ્નેટની ઇક્વેટોરિયલ લાઈન પર છે. તો બે જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ જુદું જુદું હોય ને. તમારી આ જે Q3 અને Q6 જે નીડલ છે ઈ પી નીડલ ની, એટલે પી મેગ્નેટ બનાવી દો તો એ પી ના મેગ્નેટિક ફિલ્ડમાં છે. તો Q3 અને Q6 આ ઇક્વેટોરિયલ થઈ ગયું કેપી બાય આર ક્યુબ, આ એક્સિયલ થઈ ગયું 2kp બાય આર ક્યુબ. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ મોર સ્ટ્રોંગ હોય અને બી મોર સ્ટ્રોંગ હોય તો પોટેન્શિયલ એનર્જી મોર મળે, અને નેગેટિવમાં મોર એટલે ઓર મિનિમમ થઈ કહેવાય. સમજ્યા તમે કે રિપીટ કરું? પાક્કું સમજી ગયા? મારે હમને ઓલા બેન કેટલા કોન્ફિડન્ટ થી હા પાડે છે કે હા તમારા હામે. લાવ ઉકલી જાવ અહીંયા, ખોટા નો હા પાડતા ભાઈ. ઓકે, હિંમતનગર. હા એમ હિંમતનગરમાં કોક દી 4 હોય ને કોક દી 3 હોય, ઓલો ચોથો કેમ ગાપચી મારી જાય છે? એ ઓલો જ છે ફરી યુનિફોર્મ વાળો. હા ભાઈ, હવે આપણે આમાં એનો આન્સર એક વખત ચેક કરી લઈએ બકા. PQ6 indicates, એટલે Q6 આવે, indicates the lowest potential energy. એટલે આપણે આઈ થિંક 2 કે 3 જેવા ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન પૂરા કર્યા ને આપણી 1.25 કલાકમાં વહી ગઈ. મેં કીધું એમ કે બધા હતા જેવા છોકરા. આને તમે રિવાઇઝ કરજો, બની શકે તો આમાંથી અમુક અમુક ડેટાને નોટ્સમાં એડ બી કરી દેજો, એટલે જેથી કરીને તમે લાસ્ટ ટાઈમમાં ચેપ્ટર રિવાઇઝ કરતા હો તો આ કોઈ પોઈન્ટ છૂટી ન જાય ક્યાંય. જો શું કે છે ક્વેશ્ચન. Two similar magnets of magnetic dipole moment M are arranged as shown in figure. The magnetic dipole moment of this combination is. બકા અહીંયા આમ S થી N હોય, અહીંયા આમ S થી N હોય. આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M, આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M. તો છોકરાઓ આમ M અને M હોય સાઉથ ટુ નોર્થ, સાઉથ ટુ નોર્થ. તો હવે આપણે શું કરવાનું થાય યાર? મને નેટ જોઈ છે. તો M net is equal to આપણે નો યુઝ કરી નાખાય, એનો વેક્ટર સમજ થાય ને, અંડર રૂટ M સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ 2mm. આ બંને વચ્ચેનો એંગલ કેટલાનો? પાઈ બાય 2, cos પાઈ બાય 2 0. સો રૂટ 2m પૂરું બી. આવું તમે ઇલેક્ટ્રિક ડાયપોલના કેસમાં ભણ્યા, એટલે ખબર પડી ગઈ ને, સાઉથ ટુ નોર્થ, સાઉથ ટુ નોર્થ. મેં ટૂંકમાં વેક્ટર એડિશન કરીને એના મેગ્નિટ્યુડ માટેની ફોર્મ્યુલા યુઝ કરી નાખી. પછીની જવાબ બધા હોમવર્કમાં છે, આ તમારી થઈ જાય એવા છે. અચ્છા, આ એક મારે કરાવો છે, મને ડાઉટ રહેવાનો છે, પાક્કું જ છે. હવે આમાં છે ને તમારે મને કહેવાનું છે કે હું કે રોંગ નથી કરતો ને, રોંગ કરું ને અનમ્યુટ કરીને મને કહેવાનું સાહેબ આ ખોટું કર્યું, આમ ન થાય. હું ખોટું કરીશ એ પાક્કું જ છે, પહેલેથી કઈ ના હાલું, કારણ કે મારે તમને થોડાક આમ અટવાવા દેવા છે. Two magnets of equal length are kept as shown below. Their magnetic moments are equal. બેયની magnetic moment m equal છે. Find the resultant of magnetic moment. હવે બેયના મેગ્નિટ્યુડ સેમ છે, ડાયરેક્શન તો જુદી જુદી હશે ને બકા. સાઉથ ટુ નોર્થ આ આપણો m વેક્ટર છે, અહીંયા સાઉથ ટુ નોર્થ આ આપણો m વેક્ટર છે. તો m નેટ અગેન બે વેક્ટર, બંને વચ્ચેનો એંગલ 60 અંડર રૂટ m સ્ક્વેર. હા બકા, હા બસ ઓકે, તો ડન.
આ એંગલ 60 નહીં થાય 120 થશે બીકોઝ ઓફ આ વેક્ટર ને મારે પેરેલલી શિફ્ટ કરવું પડે. હંમેશા એંગલ જે હોય ને એ વેક્ટરની ટેલની બીટવીનમાં, સદિશના પુચ્છ વચ્ચેના જ ખૂણા લેવાય. શીર્ષ અને પુચ્છ નો હાલે. અહીંયા 60 ડિગ્રી તમારું છે ને એ આની માટે જોવા જાવ તો શીર્ષ થયું ને આનું પુચ્છ થયું, એ નો હાલે. અને મારે પેરેલલી શિફ્ટ કરી લેવું પડે. હવે બે ની પૂછ પૂછાવી વેક્ટર નો પેરેલલી શિફ્ટ કરી શકો ત્યારે 11 માં હાલે જ છે, વેક્ટર જ ભણાયું. તો આ 60 થયું તો આ બંને વચ્ચેનો એંગલ 120 થયો. બસ હવે પછી તમને આવડી જાય, હવે કઈ નવું નથી. 2mm cos 120 cos 120 -1/2 થાય, યાદ રાખજો. cos 120 ડિગ્રી -1/2 થશે. ખાલી એંગલ જ મેઇન હતો. આપણે શું છે ફટાફટમાં 60 લઈ લઈએ. હંમેશા એંગલ બંને વેક્ટરની પૂછ વચ્ચે, બંને સદિશના પૂછ વચ્ચે જ લેવાના, મીન્સ કે એની ટેલની બીટવીનમાં. આ હોમવર્કમાં આપ્યો નીટ 2014 નો, સરસ છે, ટ્રાય કરજો. આ થઈ જાય એવું છે. આ બધા તમારી થાય એવા છે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે કઈ. યસ, પાછો આવ્યો ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 1. સમજાવતા આપણો ટાઈમ થઈ જશે પૂરો. 1A. ચલો, ક્વેશ્ચન શું કે છે? વોટ હેપન્સ if a bar magnet is cut into 2 pieces, first transverse to its length and second along its length. આપણે આ તો સમજી ગયા છીએ કે આમ હું મેગ્નેટ લઉં, આ નોર્થ, આ સાઉથ. if a bar magnet is cut into 2 pieces transverse to length, એટલે લેન્થ L છે ને એના પરપેન્ડિક્યુલર કાપવાના છે. તો આપણને ખબર છે તોય બે મેગ્નેટ મને મળવાના છે. આ સાઉથ હતો તો સામે નોર્થ બની જાય, અહીંયા આ નોર્થ હતો તો અમે સાઉથ બની જાય. અચ્છા, અલોંગ ઇટ્સ લેન્થ આમ કાપીએ તો હવે મને બે મેગ્નેટ મળી જાય, એમાં કઈ વાંધો નથી. અને અહીંયા નોર્થ સાઉથ નોર્થ સાઉથ, આમાં ડાયપોલ મોમેન્ટ ચેન્જ થઈ જાય, આમાં પોલ સ્ટ્રેન્થ ચેન્જ થઈ જાય. તો આમાં આપણને બે મેગ્નેટ તો ગમે મળવાના. તમે ટ્રાન્સવર્સ એટલે લેન્થ ને લંબ થયું ગુજરાતી મીડિયમ માટે, ટ્રાન્સવર્સ ટુ ઇટ્સ લેન્થ એટલે એલ જે છે એને પરપેન્ડિક્યુલર. કેમ ટ્રાન્સવર્સ વેવ લંબગત તરંગ આવતું હતું એમ. તો નોર્થ અને સાઉથ પોલ વાળા બને બે મેગ્નેટ મળશે. હવે આ જો આ મેગ્નેટાઇઝ નીડલ, મેગ્નેટાઇઝ નીડલ એટલે તમારે સમજવાનું આ મેગ્નેટ જ છે યાર, રોમ્બસ શેપ. બીજું કાંઈ નથી. મેગ્નેટાઇઝ નીડલ એટલે મેગ્નેટ જ થયું. ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એક્સપિરિયન્સીસ અ ટોર્ક. આપણે જોયું હતું, યાદ કરો. આવી રીતનું આમ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લીધું હતું મેં, અને આવી રીતની એક ડાયપોલ નહોતી મૂકી. હું આવી રોમ્બસ શેપનો લઈ લઉં તો આ સાઉથ હોય, આ નોર્થ હોય, તો આમ ડાયપોલ ન થઈ જાય. આપણે ભણ્યા હતા કે ભાઈ અહીંયા ખરેખર એસ હોય, અહીંયા એન હોય, અહીંયા આમ ફોર્સ લાગશે F ઇઝ ઇક્વલ ટુ PB, અહીંયા લાગશે -PB. નેટ ફોર્સ 0 થાય બટ ટોર્ક લાગે. સો મેગ્નેટાઇઝ નીડલ, કોકે નીડલ ક્યાં ગઈ? આ રહી ભાઈ, લે નીડલ ડ્રો કરી નાખો. અને નીડલમાં જ પડી હોય. હું નીડલ લો કે ડાયપોલ મોમેન્ટ લો, હું ફેર કરવાનો. તો એક્સપિરિયન્સ ઇઝ અ ટોર્ક બટ નો નેટ ફોર્સ. સાચી વાત છે, નેટ ફોર્સ 0 છે બટ ટોર્ક લાગવાનો છે ફોર્સ કપલ ને લીધે. એન આયરન નેલ, લોખંડની ખીલ્લી, નિયર અ બાર મેગ્નેટ however experiences a force of attraction in addition to torque. Why? So an iron nail near a bar magnet, એટલે બાર મેગ્નેટ લઈ લો આવી રીતનું આપણું બાર મેગ્નેટ નોર્થ એન્ડ સાઉથ. હવે એક્સપિરિયન્સીસ અ ફોર્સ, એ હારું ફોર્સ એક્ઝર્ટ કરે છે, ફોર્સ ઓફ એટ્રેક્શન ઇન એડિશન ટુ ટોર્ક. ટોર્ક એ લાગે ને હારું ફોર્સ ઓફ એટ્રેક્શન એ લાગે. તો જોવું તો ભાઈ ખરેખર નોર્થ ટુ સાઉથ ટુ નોર્થ આમ હશે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. આ આપણને ખબર છે. હવે અહીંયા હું ક્યાંક આયરન નેલ રાખું, આમ લોખંડની ખીલ્લી, તો લોખંડની ખીલ્લીમાં શું થાય સમજજો કે છે ને છોકરાઓ, આયરન છે ને, આયરન એની એક પ્રોપર્ટી છે કે આયરન હંમેશા મેગ્નેટિક ફિલ્ડમાં જાય ને તો એટ્રેક્ટિવ ફોર્સ જ થાય. હવે એમાં થતું શું છે ને, આપણે આયરન, સોફ્ટ આયરન ભણવાનું છે, પેરામેગ્નેટિક સબસ્ટન્સ. મોડું પરમ દિવસના લેક્ચર, લેટમાં લેટ.
તો આયરન નેલ રાખું તો થાય શું કે આની અંદર ના ઇલેક્ટ્રોન હોય. આયરન એટલે થઈ તું મેટલ, ધાતુ જ થઈ આ બધી, લોખંડ એટલે. તો એની અંદરનું ઓલા ઇલેક્ટ્રોન જે રિવોલ્વ કરતો હોય ને, ઘણા બધા એટમ હોય, એટમની અંદર ન્યુક્લિયસની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતા હોય. તો એ બધા ઇલેક્ટ્રોન આ તમારા બાર મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડમાં છે, તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે અને બધું એવી રીતના રિવોલ્વ કરશે કે જેથી કરીને આ નોર્થની સામે સાઉથ જ બને અને એટ્રેક્શન જ ફીલ કરે. તો ન્યાય એટ્રેક્ટ થઈ જાય છે અને પછી એને તમે કેવી રીતના એરેન્જ કરો છો મુજબ ટોર્ક લાગે. ટોર્ક તો લાગવાનું છે, તો આપણને સમજાય જ છે. મેઇન કન્ડિશન એ છે કે નેટ ફોર્સ શું કામ લાગે છે. એટલે મેં શું કીધું તમને, હું રિપીટ કરું છું કે આ બાર મેગ્નેટ છે, બાર મેગ્નેટની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ છે. એમાં મને શું રાખવાનું કે છે તો કે ભાઈ આયરન નહીં, લોખંડની ખીલ્લી એ મૂકી દો. તો એ લોખંડની ખીલ્લી તમને ખબર જ છે કે એટ્રેક્ટ થઈ જ જાય, પણ શું કામ થાય છે સમજાવું છું કે આની અંદર લોખંડની ખીલ્લી હશે ને તો એની અંદર ઇલેક્ટ્રોન બધા હશે ને, એ બધા એવી રીતના રિવોલ્વ થવા માંડે, કારણ કે ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરે તો ઇલેક્ટ્રોન આમ સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે એટલે કરંટ આવ્યો, અને કરંટ આવે એટલે મેગ્નેટિક ફિલ્ડ આવે. તો આ અહીંયા લોખંડની ખીલ્લી પોતે મેગ્નેટની જેમ બિહેવ કરે, નોર્થની અમે સાઉથ બનીને એટ્રેક્શન આવે. કેમ સર નોર્થની અમે સાઉથ જ બને, એ આપણે ભણશું, પણ એની પ્રોપર્ટી છે આયરનની, તો એ એટ્રેક્ટ જ થાય. એ જ કે છે કે એન આયરન nail near a bar magnet experiences a force of attraction in addition to a torque. No force if the field line is uniform. આપણે જોયું, the iron nail experiences a non-uniform field due to the bar magnet. There is induced magnetic moment in the nail. જો આનો મતલબ શું થાય, induced magnetic moment in the nail. એટલે નેલ એટલે કે ખીલ્લીની અંદર પ્રેરિત ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મીન્સ કે ચુંબક બન્યું તો જ આવે ને. Therefore it experiences both force and torque. અને બીજું કે આ નોન યુનિફોર્મ ટોર્ક મેગ્નેટિક ફિલ્ડ થયું ને, બાર મેગ્નેટનું જે મેગ્નેટિક ફિલ્ડ છે અહીંયા જુદું હશે, અહીંયા જુદું હશે, અહીંયા જુદું હશે, અહીંયા જુદું હશે, નોન યુનિફોર્મ થયું. The net force is attractive because the induced south pole, મેં કીધું પ્રેરિત દક્ષિણ ધ્રુવ in the nail લોખંડની ખીલ્લીમાં is closer to the north pole of the magnet than induced north pole. બાય, ખબર પડી મારા વાલાઓ? પાક્કો? ઓકે. રાજકોટ ગુરુકુળ પહેલી બેચ, ઓકે ને ભાઈ બહેન? ઓલો ફ્રી યુનિફોર્મ માં બેઠો છે, ખબર પડી ને તને? હું કે છે? હા ઓકે ઠીક. અચ્છા, મેં કીધું આ કેમ અટવાઈ, કેમ ફ્રી યુનિફોર્મ માં શું હશે? તું રોજ ફ્રી યુનિફોર્મ માં આવો છો. ફ્રી ડ્રેસ નથી કેતો, ફ્રી યુનિફોર્મ કહું છું. મૂળ તો શું છે? મસ્ટ. એને માઇક હાથમાં લીધું પણ બોલતો નથી. જો હવે જવા દે, હાલશે, જવા દે, વાંધો નહીં. મસ્ટ એવરી મેગ્નેટિક કન્ફિગ્યુરેશન, એ મૂળ અત્યારે એમ તો ન કહી ગયા ને કે ઘરવાળે ધોયા નથી, એટલે અમારા જેવા તો બોલી ગઈ કે ભાઈ ધોયા નથી. એ તો એવું કઈ બાનું કાઢી ન કે મૂળ, એટલે કઈ બોલતો જ નથી. આ ટેવ હારી, જો કે ઓછું બોલવાની હારી. Must every magnetic configuration have a north pole and a south pole? એટલે બોલ, ઈ એમ કે છે કે must every magnetic configuration have a north pole and south pole. What about the field due to a toroid? એ તો આપણે ટોરોઇડ માટે આપણે સમજી ગયા. ટૂંકમાં એવરી મેગ્નેટિક કન્ફિગ્યુરેશન have a north pole and south pole? ના ના યાર, માની લો કરંટ કેરિંગ વાયર લઈ લો, એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. હવે વાયરમાં ક્યાં મારે નોર્થ પોલ ને સાઉથ પોલ લેવા જવા? હા, એ વાયરના બંને કનેક્ટ કરીને કોઇલ બનાવી દઉં તો આવી જાય પાછું, પણ વાયરમાં ક્યાં યાર નોર્થ પોલ ને સાઉથ પોલ છે? એ તો એની સરાઉન્ડિંગમાં આમ જતો હોય કરંટ આમ. હા, મેગ્નેટ છે આ નોર્થ આ સાઉથ, તો એને કન્ફિગ્યુરેશન જે આવ્યું એમાં યસ આપણે કહી શકીએ કે ભાઈ નોર્થ પોલ ને સાઉથ પોલ છે. એને મસ્ટ કીધું છે એટલે મને વાંધો છે. આ સ્ટેટમેન્ટ ટ્રુ થઈ જાય. મે એવરી મેગ્નેટિક કન્ફિગ્યુરેશન હેવ અ નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. યસ ટ્રુ, બટ મસ્ટ છે ને વાત બદલાઈ જાય.
હોવું જ જોઈએ નહીં, હોઈ શકે. યસ. વોટ અબાઉટ ધ ફિલ્ડ ડ્યુ ટુ ટોરોઇડ? તો આપણે ટોરોઇડમાં સમજી ગયા છે કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડને આપણે કન્ફાઇન કરી શકીએ, એની અંદર સાચવી શકીએ. નોટ નેસેસરી. True only if the source of the field has a net non-zero magnetic moment. Not necessary. એટલે જો must કીધું ને, must every magnetic configuration have a north pole and south pole? Not necessary. જરૂરી નથી. True, સાચું. Only if the source of the field, એટલે કે જે field ને produce કરે છે, a net non-zero magnetic moment, એની પાસે non-zero magnetic dipole moment હોવી જોઈએ. This is not so far a toroid. Toroid ની magnetic dipole moment તો કેવી થઈ ગઈ? ઝીરો. Even for a straight infinite conductor. એના બે એક્ઝામ્પલ કીધા. એક જે છે એ સ્ટ્રેટ ઇન્ફાઇનાઇટ કંડક્ટર અને નોર્થ પોલ સાઉથ પોલ નો હોય. અને આપણે ટોરોઇડ માં સમજ્યા હતા. આમ આપણે લઈ લઈએ તો આની નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઝીરો થઈ જાય છે. તો આમાં નોર્થ પોલ ને સાઉથ પોલ ન કહી શકું. ધો એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પ્રોડ્યુસ કરે છે અને એનું મેગ્નેટિક કન્ફિગ્યુરેશન છે. चलो डी. आ तो सबसे बढ़िया है. पहला, टू आइडेंटिकल लुकिंग आयरन बार्स. टू आइडेंटिकल लुकिंग आयरन बार्स. A and B are given, one of which is definitely known to be magnetized. બે માંથી એક definitely magnetized છે. We do not know which. આપણને નથી ખબર કયું છે. How would one ascertain whether or not both magnetized? હવે એ આપણે ડિસાઇડ કરવાનું કે ભાઈ કયું whether or not both are magnetized. If only one is magnetized, how does one ascertain, yes, which one? Use nothing else but the two bars A and B. How would one ascertain, English લખતા હશે, whether or not both are magnetized? હવે આપણે જોવું પડશે. આમાં પહેલા આપણે ડિફરન્ટ 3 કેસ જોવા પડશે. કેસ 1 થી શરૂ કરીએ. ચાલો હવે પહેલા આપણે ચેક કરીએ. બે મને ટૂંકમાં એને ટુ આઇડેન્ટિકલ લુકિંગ આયરન બાર્સ A and B આપ્યા છે. તો ટુ આયરન બાર્સ લઈ લઈએ આપણે A and B. One of which definitely known to be magnetized. પહેલા આપણો કેસ 1 આપણે લખીએ છીએ. One, whether one or both are magnetized. One, Sir, હા બકા. એટલે how would one ascertain whether or not? એક કે બે એમ. How would one ascertain whether or not both are magnetized? બે માંથી એક મેગ્નેટાઇઝ છે કે બે મેગ્નેટાઇઝ છે કે બે નથી. એનો મીનિંગ એ થયો. રાજકોટ ગુરુકુળ. ઓકે, એટલે મેં પહેલા કેસ ઈ જ લખું છું. whether which one is magnetized. Whether which one or both magnetized. હું એ જ ડિસાઇડ કરું છું કે ટૂંકમાં કયું એક કે બે એમ. પહેલા એમ જ કહે છે how would one ascertain whether one or not both are magnetized. એક કે પછી બે નહીં, એ આપણે ડિસાઇડ કરવાનું છે. ચલો તો હવે હું ટુ આઇડેન્ટિકલ લુકિંગ આયરન બાર્સ, એટલે હું આવી રીતના આયરન રોડ આપણે લઈ લઈએ. તમે ચિંતા હું કામ કરો છો? આ એ છે અને બીજો બી છે. How would one ascertain whether one? If only one is magnetized, how does one ascertain which one? Use nothing else but the bars A and B. આ A છે છોકરાઓ. પહેલા હું એમ કહું છું, let us assume A is magnetized. A જે છે ને મેગ્નેટાઇઝડ આયરન બાર છે, ટૂંકમાં મેગ્નેટ છે. એ મેગ્નેટ છે
અને બી આયરન રોડ છે. જો હોય તો શું થાય આપણે ડિસાઈડ કરીએ છીએ કે ભાઈ હું એમ કહું કે એ અને બી બે આયરન બાર છે. હું બી ને એ ની નજીક લાવ્યો ને તો શું થયું ખબર છે? એટ્રેક્ટિવ ફોર્સ એને ફીલ થયું. મીન્સ કે આ મેગ્નેટાઇઝ હોય તો અહીંયા નોર્થ હોય ને અહીંયા સાઉથ હોય. મેં તમને હમણાં સમજાવ્યું જેમ આયરન નેલ માટે મેં સમજાવ્યું હતું કે એ બાર મેગ્નેટની નજીક લાવીએ તો એની અંદર પોલ ક્રિએટ થઈ જાય. તો આ સાઉથ બની જાય ને આ નોર્થ બની જાય. એટ્રેક્ટિવ ફોર્સ આવી જાય તો હું એમ કહી શકું કે ડેફિનેટલી ભાઈ એ મેગ્નેટાઇઝ છે ને બી આપણો આયરન બાર છે. એ મેગ્નેટાઇઝડ આયરન બાર અને બી જે છે આપણો સિમ્પલ આયરન બાર છે. કે તરત આના મેગ્નેટિક ફિલ્ડમાં આવ્યો ને સાઉથ પોલ બન્યો અને એટ્રેક્ટ કરી લીધું તરત. આ મારો કેસ 1. હવે એ તો એવું બની શકે કે હું બી ને આમને આમ લાવું ને એને નજીક લાવું તો એને એટ્રેક્ટ કરી લે. તો એવું કહી શકું કે ભાઈ એ જે છે એ આયરન બાર હશે ને બી મેગ્નેટાઇઝડ હશે. પછી કેસ 2 જોઈએ કે હજી આને ચેક કરવા માટેની બીજી એક મેથડ છે. આમાં તો મને એમ ખબર પડી કે ભાઈ આવું કંઈક થાય, આવું થયું નથી. હું એક આયરન રોડ ની નજીક બીજો આયરન રોડ લાવું તો બે જ પોસિબિલિટી થવાની છે કે ભાઈ એક આયરન રોડ કાં તો કઈ થાય જ નહીં તો બે માંથી એકેય મેગ્નેટાઇઝ નહીં હોય. એવું તો પોસિબલ જ નથી. તો એને કીધું જ છે કે વન ઓફ વિચ ઇઝ ડેફિનેટલી નોન ટુ બી મેગ્નેટાઇઝડ. એટલે બે નામ નજીક નજીક લઈ આવ્યો, માની લો આ બે આયરન બાર છે, બે નામ નજીક નજીક લાવીને રાખી દીધું, કઈ થયું જ નહીં. તો એવું તો પોસિબલ જ નથી. હું આમ એને લાવ્યો ને બી જેવો નજીક લાવ્યો ને તો બી પર એટ્રેક્ટિવ ફોર્સ આવ્યો તો હું એવું એઝ્યુમ કરી ગયો કે ભાઈ આ જે છે મેગ્નેટાઇઝ આયરન બાર હોવું જોઈએ, આ સિમ્પલ આયરન બાર છે. હવે હું એક કામ કરું કે હું આ આયરન બાર મેગ્નેટ છે એને પહેલા નોર્થ પોલ પાસે નજીકમાં લાવું, વચ્ચે લઈ જાઉં, પછી પાછો સાઉથમાં લઈ જાઉં. આમ સમજજો, આ એ જ છે મારો આયરન બાર એ, આ એન અને એસ. સેકન્ડ જે બી છે ને છોકરાઓ એને હું આમ અલગ અલગ 3 રીતે ટ્રીટ કરું છું. બી રાખ્યો મેં. આ આપણો આયરન બાર આપણે એઝ્યુમ કર્યો હતો. હવે અહીંયા રહ્યું હોય તો એસ જોરદાર એટ્રેક્ટ કરશે. પછી ઈ જ આયરન બાર ને હું વચ્ચે લઈ જઈશ તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જશે. ફોર્સ અહીંયા સ્ટ્રોંગ ફોર્સ હશે કારણ કે પોલ પાસે છે સ્ટ્રોંગ ફોર્સ. અહીંયા પાછો એસ પાસે લાવીશ તોય સ્ટ્રોંગ ફોર્સ, એસ ની સામે એન બને તોય સ્ટ્રોંગ ફોર્સ, અહીંયા સ્ટ્રોંગ ફોર્સ. પરપેન્ડિક્યુલર લઈ જાઉં છો પણ આને હું અહીંયા વચ્ચે લઈ ગયો તો વીક ફોર્સ. ઓલમોસ્ટ અહીંયા હું લઈ ગયો તો આને વીક ફોર્સ ફીલ કર્યું, એકદમ નબળું બળ. હા તો મને હું થોડોક ઓર શ્યોર થયો કે ભાઈ એ ડેફિનેટલી હવે મેગ્નેટાઇઝડ જ હોવું જોઈએ અને બી આપણો આયરન બાર હોવો જોઈએ. પણ આવું થયું કે આ એ છે, આ એ છે અને હું અહીંયા આવી રીતના પરપેન્ડિક્યુલરલી મૂવ કરાવરાયું ઓલાની જેમ જ, અને પરપેન્ડિક્યુલર મૂવ કરાવરાયું ત્યારે અહીંયા આના ઉપર જે ફોર્સ હતું, બંનેને વ્યવસ્થિત ડ્રો કરું છું. જોજો આ એક એ અને એક બી વર્ટિકલ લઈ લઉં છું. આ બી વચ્ચે અહીંયા એક વખત અહીંયા સાઈડમાં, એક વખત અહીંયા સાઈડ. હવે આ ત્રણેય જગ્યાએ આને સેમ ફોર્સ ફીલ કર્યું, સેમ ફોર્સ એક્ઝર્ટ કર્યું. અહીંયા ત્રણેય કેસની અંદર આપણે લખી નાખીએ સેમ ફોર્સ. તો સેમ ફોર્સ ફીલ કર્યું એનો મિનિંગ શું થઈ ગયો કે આ મારો જે બી હતો, બી શું હતું તો કે ભાઈ આ આપણો આને આપણે એ કહેતા હતા ને બી ને હું પરપેન્ડિક્યુલર મૂવ કરાવતો હતો તો એ મારો શું હતો છોકરાઓ? આયરન બાર હતો. હવે અને બી જે છે એ મારી મેગ્નેટાઇઝડ હતું. વાય? બીકોઝ ઓફ આયરન બાર ની ઉપર અહીંયા નોર્થ પોલ લઈ આવ્યો તો સામે સાઉથ બનીને એટ્રેક્ટ થયું, અહીંયા નોર્થ પોલ લઈ આવ્યો તો સામે સાઉથ બનીને એટ્રેક્ટ થયું, આ નોર્થ અહીંયા લઈ આવ્યો તો સામે સાઉથ બનીને એટ્રેક્ટ થયું. તો જો હું આ બાર ટૂંકમાં એક રોડ એ આમ નામ પડ્યો છે અને હું બી આયરન રોડ ને નજીક લઉં તો એટ્રેક્ટ થાય.
રિપલ થાય તો બે હશે, માની લો એટ્રેક્ટ થાય ને રિપેલ થાય તો બે મેગ્નેટાઇઝડ હશે. આમાં એમ કીધું છે કે એક મેગ્નેટાઇઝ કમ્પલસરી છે, તો આ એક હતો તો આમ લઈ આવ્યો તો કે ફોર્સ ઓફ એટ્રેક્શન થયું. પછી મેઇન ડિસ્કશન ક્યાંથી શરૂ થયું? ઉપરથી શરૂ થયું, અહીંથી કે પરપેન્ડિક્યુલર લઈ ગયો, પરપેન્ડિક્યુલર આમ લઈ જાવ, અહીંયા ફોર્સ સ્ટ્રોંગ, અહીંયા ફોર્સ વીક ને અહીંયા ફોર્સ પાછું સ્ટ્રોંગ. ધેટ મીન્સ કે એ જે છે એ આપણું શું છે? મેગ્નેટ. અને બી જે છે એ શું છે? તો કે ભાઈ આપણો આયરન બાર છે. આયરન બાર હતું તો નોર્થ ની સામે સાઉથ બનીને એટ્રેક્ટ થયું. અહીંયા તો મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું, અહીંયા પાછું એટ્રેક્ટ થયું. પણ હું આ પરપેન્ડિક્યુલર મૂવ કરાવી દરમિયાન મને સેમ ફોર્સ ફીલ થાય, એનો મિનિંગ શું થઈ ગયો? કે હું જે બી રોડ ને મૂવ કરાવું ને ઈ મેગ્નેટાઇઝ થયેલો છે, ઈ પોતે મેગ્નેટ છે, કે જેથી કરીને હું એના એન્ડ ની સામે રાખું તો ન્યા સાઉથ બની જાય, વચ્ચે રાખું તો ન્યા સાઉથ બની જાય, એન્ડ માં રાખું તો ન્યા સાઉથ બની જાય. અહીંયા નોર્થ છે તો અમે સાઉથ, નોર્થ છે તો સાઉથ, નોર્થ છે તો સાઉથ. તો ધેટ મીન્સ કે બી મારું મેગ્નેટાઇઝ છે ને એ મારું આયરન બાર છે. અલા ભાઈ ખબર પડી? કઈ વચ્ચે આવ્યું તમારે? વચ્ચે નથી આવતું ને સ્ક્રીનમાં? નહીં ને? હા, મારે કઈ આવી ગયું છે. હવે આવે છે વચ્ચે? ઓકે ડન. ચાલ અલા ભાઈ ખબર પડી? આ બધી મેં ધડ ઘડી ક્યાર નો. હા હા બરાબર. એના માટે કેસ 2 અને કેસ 3 બનાવ્યા બેટા, કે હવે તું પરપેન્ડિક્યુલર મૂવ કર, ન્યા પકડાઈ જાય કયું મેગ્નેટ છે ને કયું રોડ છે. કેસ 1 આપણે એટલા માટે સમજો બેટા કે બે માંથી એક એટલીસ્ટ મેગ્નેટાઇઝ છે. માની લો બે મેગ્નેટાઇઝ હોત તો શું થાત બેટા? કે નોર્થ ની સામે સાઉથ આવ્યો તો એટ્રેક્ટ કરે અને રિપેલ કરે તો ડેફિનેટલી બે શું છે? માની લો રિપલ્સિવ ફોર્સ આવ્યો તો આપણે કહીએ ગયા કે બંને મેગ્નેટાઇઝ જ છે, કારણ કે બંને મેગ્નેટાઇઝ થયું હોય, નોર્થ ની સામે નોર્થ આવી જાય તો જ એકબીજાને રિપેલ કરે. એટલે કેસ 1 તો આપણું ઇન્ટ્રોડક્શન હતું કે એટલીસ્ટ બે માંથી એક મેગ્નેટાઇઝ છે. હવે કયું છે મને ખબર નથી, એટલે જ મેં 2 અને 3 પરફોર્મ કર્યા. ડન? ઓકે, હવે જો એનું સોલ્યુશન આપણે ખાસ રીડ કરીએ. ટ્રાય ટુ બ્રિંગ ડિફરન્ટ એન્ડ ઓફ ધ બાર્સ ક્લોઝર. ઓકે, a repulsive force in some situation establish that both are magnetized. મેં કીધું કે રિપલ્સિવ ફોર્સ આવી જાય એટલે તો બે મેગ્નેટાઇઝ થશે, પાકું. if it is always attractive, પણ હારું ફોર્સ એટ્રેક્ટિવ હોય એઝ પર કેસ 1 કે ફોર્સ એટ્રેક્ટિવ છે, then one of them is not magnetized. In a bar magnet, the intensity of the magnetic field is the strongest at the two end poles and weakest at the central region. This fact may be used to determine whether A or B is the magnet. In this case, to see which one of the two bar is magnet, pick up one, say A, and lower end of its, and first on one of the ends of the other, say B, and then on the middle of B. If you notice that the middle of B, A experiences no force, then B is magnetized. If you do not notice any change from the end to the middle of B, then A is magnetized. એટલે ટૂંકમાં હું અહીંથી આમ લઈ જાઉં નહીં આમ જોઉં તો સમજી જવું ભાઈ એ શું બની ગયો, એ જે છે એ મેગ્નેટાઇઝ થઈ ગયો અને બી આપણો આયરન બાર થઈ ગયો. તો અહીંથી આમ લેતો જ જાઉં મને કાંઈ ફોર્સમાં ફેર જ ન દેખાય. ધેટ મીન્સ મારે સમજી જવાનું કે એ જે છે આપણો આયરન બાર છે અને બી જે છે એ મેગ્નેટાઇઝ છે, જે લાસ્ટમાં કીધું છે. Then B is magnetized. If you do not notice any change from the end to middle of B, then A is magnetized. એટલે એકને A કીધું ને એકને B કીધું. પછી ઓકે,
અહીંયા કામ પૂરું થયું. આમાં કોઈને ક્યાંય ડાઉટ છોકરાઓ? હા બેન,